महाभारत નું युद्ध જ્યારે પૂર્ણ થયું, સૂતજી શૌનક આદિ ઋષિઓને કહે પાંડવોનો એ યુદ્ધમાં વિજય થયો, કૌરવોનો વિનાશ થયો. સો ભાઈઓ હતા કૌરવો, દુર્યોધન આદિ 99 ભાઈઓ મૃત્યુને શરણ થઈ ગયા યુદ્ધમાં. છેલ્લે એક દુર્યોધન બચ્યો છે અને છેલ્લે દુર્યોધન અને ભીમનું યુદ્ધ થયું. ભીમે પોતાની ગદાના પ્રહારથી દુર્યોધનની જાંઘાઓ છે એને તોડી નાખી, કારણ કે દુર્યોધનનો પ્રાણ એની જાંઘમાં હતો. એ આખે આખો વજ્રનો હતો. ભીમે ગદાના પ્રહારથી એની જાંઘ તોડી નાખી. આખું શરીર લોહી લુહાણ છે. દુર્યોધનની છેલ્લી ઘડી છે, પોતે મરણ પથારી ઉપર પડ્યો છે, વિનાશ થઈ ગયો, પોતે એક જ બચ્યો છે, અન્ય કોઈ નથી. છેલ્લે છેલ્લે દુર્યોધનનો મિત્ર અશ્વત્થામા દુર્યોધન પાસે જાય છે, કહે છે કે દુર્યોધન તું મારો મિત્ર છે, મેં તારું અનાજ ખાધું છે, તમારા અમારી ઉપર ઘણા બધા ઉપકારો છે. એ ભાઈ, આ છેલ્લી ઘડીએ તું શા માટે આટલો બધો પીડાસ? તારા જીવને કેમ મુક્તિ નથી મળતી? તારા માટે હું કઈ પુણ્ય કરું, કઈ દાન કરું? બોલ, તારી શું ઈચ્છા અધૂરી રહી ગઈ છે? એ તારી ઈચ્છાને હું પૂર્ણ કરીશ, પણ ભાઈ તારા જીવને ગતિ કર. દુર્યોધનનો જીવ ઉઠતો નથી, એ છેલ્લી ઘડીની વાત છે. દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, જે કંઈ થયું બહુ ખોટું થયું. મહાભયંકર યુદ્ધ થયું. મારા 99 ભાઈઓ છે એ મૃત્યુને શરણ થઈ ગયા. અશ્વત્થામા કે હશે ભાઈ, હાલ્યા રાખે. જીવન મરણ બધું ભગવાનના હાથમાં છે, આ વાતમાં બહુ રંજ ના રાખીએ. દુર્યોધન કે મને મારા 99 ભાઈ મરી ગયા એનું કઈ રંજ નથી, એનું કઈ દુઃખ નથી. તો મારા બધા ભાઈઓ મરી ગયા અને પાંડવોમાંથી એકે ઓછો નથી થયો, મને એનું દુઃખ છે. જો એકાદો પાંડવ મરી ગયો હોત ને આ યુદ્ધમાં, તો મારા જીવને ગતિ મળે. અશ્વત્થામા કે અરે એમાં શું, તારી ઈચ્છા હું પૂરી કરીશ. એક પાંડવ નહીં પણ 5 પાંડવોના માથા કાપીને તારા માટે લઈ આવું. દુર્યોધન કહે છે તો તારા જેવો ભગવાન નહીં, મારી આ એક ઈચ્છા પૂરી કરી દે તો જ મને અને મારા ભાઈઓને મુક્તિ મળશે. પછી એ ટાણે મધ્યરાત્રિનો સમય થયો. તે સમયે 5 પાંડવો દ્રૌપદી આદિની રક્ષા કરાવવા માટે, ભગવાન તો બધું જાણે, પરમાત્મા અંતર્યામી છે, એમને ખબર હતી કે આવું કંઈક અઘટિત કાર્ય થવાનું છે, અશ્વત્થામા પ્રહાર કરવાનો છે. એટલે પછી એમના પ્રાણના રક્ષણ માટે થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા 5 પાંડવો દ્રૌપદી આદિને બધાને અન્ય સ્થળે લઈ ગયા છે. અને જે જગ્યાએ 5 પાંડવો રાત્રિનો નિવાસ કરે છે, એ યુદ્ધની છાવણીમાં, એ જગ્યાએ 5 પાંડવોના 5 યુવાન પુત્રોને સુવાડ્યા છે ભગવાન. અને રાત્રિના સમયે અશ્વત્થામા આવ્યો છે. પાંડવોની જગ્યાએ 5 પાંડવના પુત્રો સૂતા છે. 5 પાંડવના પુત્રો છે એ પાંડવો જેવા જ લાગે, ભીમનો પુત્ર ભીમ જેવો જ લાગે. કોઈ નક્કી ના કરી શકે કે ભીમ છે કે ભીમનો પુત્ર છે. રાત્રિનો અંધકાર છે. અશ્વત્થામાને થયું કે આ 5 પાંડવો સૂતા છે. આમ વિચારી અને 5 સૂતેલા જે પાંડવોના બાળકો હતા એ 5ના માથા કાપી પોટલું વારી અને દોડતો દોડતો દુર્યોધન પાસે આવ્યો છે અને કેવું છે કે હાલે ભાઈ, આ તારી ઈચ્છા મેં પૂર્ણ કરી. તું તો 1 પાંડવનું કહેતો હતો ને, હું 5 પાંડવના માથા કાપીને લઈ આવ્યો છું. અરે ભાઈ જલ્દી બતાવો મને, જલ્દી બતાવો.
અને જ્યાં જુએ ત્યાં એ 5 પાંડવોના નહીં પણ પાંડવોના પુત્રોના માથા છે. છેલ્લી ઘડીએ દુર્યોધનની આંખમાં આંસુ આવી ગયા છે. અરે અશ્વત્થામા, આ તે બહુ ખોટું કર્યું. મારે વેર હતું, દુશ્મની હતી પાંડવોની સાથે. આ પાંડવોના 5 નિર્દોષ કુમળા બાળકોએ મારું શું બગાડ્યું હતું કે ત્યાં નિર્દોષ બાળકોને મારી નાખ્યા? એ અશ્વત્થામા, તે તો અમારા કુળમાં કોઈ પાણી દેવા વાળો ન રહેવા દીધો. આમ ફિટકાર કરતો કરતો મારે વેરઝેર પાંડવો રહેતું, આમનો કઈ દોષ નતો. આ નિર્દોષ બાળકોને તે મારે અશ્વત્થામા સારું નથી કર્યું. આમ કહેતો કહેતો દુર્યોધન ત્યાં ઢળી પડ્યો છે અને એને પોતાના દેહનો ત્યાગ કર્યો છે, મૃત્યુને શરણ થયો છે. આ બાજુ સવાર પડી 5 પાંડવો દ્રૌપદી, ભગવાન શ્રી કૃષ્ણ એ બધાએ પુનઃ પોતાની છાવણી હતી ત્યાં કને આવ્યા છે. જઈને જુએ તો પાંડવોના 5 બાળકોના મસ્તક વિહોણા ધડ પડ્યા છે. 5 પાંડવો ખૂબ દુખી થઈ ગયા. દ્રૌપદીએ હૈયા ફાટ રુદન ચાલુ કર્યું છે. વિચાર તો કરો, એ માની શું દશા થઈ હશે કે જેના 5 યુવાન દીકરાઓ એક સાથે મૃત્યુની ગોદમાં સૂતા છે. પોતાના 5 બાળકોના એ સબને લઈ, દેહને લઈ દ્રૌપદી કરુણ કલ્પાંત કરવા લાગી. રાજા યુધિષ્ઠિર પણ બહુ દુખી થયા છે. અર્જુન ક્રોધિત થયો, હાથમાં ગાંડીવ ધનુષ્ય લીધું, ધનુષ્ય બાણનો ટંકાર કર્યો. દ્રૌપદીને આશ્વાસન આપતા કહે છે, દ્રૌપદી તું શોક ન કર, આપણા 5 પુત્રોના હત્યારાને હું પાતાળમાંથી પણ શોધી કાઢીશ અને એને હમણાં જ તારી શરણોમાં હાજર કરું છું અને મૃત્યુ દંડ આપીશ. અર્જુનને સમાચાર મળ્યા છે કે અશ્વત્થામાએ આ અપકૃત્ય કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને સાથે લઈ અને અર્જુન અશ્વત્થામાની પાછળ દોડ્યો છે. અશ્વત્થામા પોતાના જીવને બચાવવા માટે થઈ અને ભાગ્યો છે. ખૂબ ભાગ્યો. અંતે અશ્વત્થામાને થયું કે હવે હું પકડાઈ જઈશ, મારું જીવ જોખમમાં છે. એટલે પોતાને બચાવવા માટે થી અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે અર્જુન ઉપર. આખા બ્રહ્માંડને બાળી દે એવું તેજ રહેલું છે બ્રહ્માસ્ત્રમાં. અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે પણ બ્રહ્માસ્ત્ર પાછું વાળતા નથી આવડતું. બ્રહ્માસ્ત્ર છોડી દીધું એને. અર્જુન મૂંઝાયો, ભગવાનને પૂછા કરી, ભગવાન આ શું આવી રહ્યું છે ધગધગતું તેજ આપણી સમક્ષ? ભગવાન કહે છે બ્રહ્માસ્ત્ર છે. આ બ્રહ્માસ્ત્ર આખા જગતને બાળી દેશે, આખા જગતનો વિનાશ કરી દેશે. તું એક કામ કર. ભગવાને સલાહ આપી. જેને ભગવાનને પોતાના સલાહકાર બનાવ્યો ને જીવનમાં ક્યારે પણ પરેશાન થતો નથી. ભગવાન કહે છે કે અર્જુન તું એની સામે બીજું બ્રહ્માસ્ત્ર છોડ. તારી પાસે બ્રહ્માસ્ત્રને પાછું લેવાની શક્તિ રહેલી છે. એટલે તું તારું બ્રહ્માસ્ત્ર છોડ, પછી તારા બ્રહ્માસ્ત્રની સાથે સાથે એ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રને પણ શાંત કરી દે, એને પણ તું પાછું લઈ લે. પછી અર્જુને તરત જ આચમન કર્યું છે. આચમન કરી અને પછી એને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને પછી પેલા બ્રહ્માસ્ત્રને પણ એના તેજને પણ શાંત કરી દીધું છે. અને પછી અર્જુને અશ્વત્થામાને પકડ્યો છે. દોરડાથી બાંધી ઢસડી અને દ્રૌપદીની પાસે લઈ આવ્યો. દ્રૌપદીના ચરણોમાં ઘા કર્યો છે અશ્વત્થામાને. અર્જુન કહે છે કે આલે દ્રૌપદી, આ તારા પુત્રનો હત્યારો, આલે તલવાર, હમણાં જ મારી નાખીને તું એને સજા કર. દ્રૌપદી રડી રહી છે. માથાના વાળ વિખરાઈ ગયા છે, વસ્ત્રોનું ભાન રહ્યું નથી.
આંખમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે. સ્થિતિ કેવી હશે દ્રૌપદીની? અને જ્યાં એ દ્રૌપદીએ સામે જોયું, તરત જ દ્રૌપદી બોલી છે, કરે છોડી દો, આ તો બ્રાહ્મણનો દીકરો છે. અશ્વત્થામા બ્રાહ્મણ છે. હે આર્યપુત્રો, પાંડવોને કહે છે કે આ તમારા ગુરુજીનો દીકરો છે. ગુરુજીનો દીકરો જ નહીં, બરકે ગુરુજી પોતે જ એના દીકરાના સ્વરૂપે આપણી સમક્ષ ઉભા છે. ગુરુ બ્રાહ્મણ એ તો પૂજનીય છે, એનો વધ ન કરાય, એને મરાય નહીં. એને છોડી દો, એને કાંઈ નથી કરવું. કેટલું વિશાળ હૃદય દ્રૌપદીનું. ભીમ કહે છે, અરે દ્રૌપદી, આને આપણા પુત્રોને મારી નાખ્યા, આને જીવતો ન મુકાય, આને મારી નાખ. દ્રૌપદી કહે કે પોતાના દીકરાનું અવસાન થાય એટલે શું પીડા પ્રાપ્ત થાય ને એ હું જાણું છું. અત્યારે મારું હૃદય જે પીડાને વેઠી રહ્યું છે એ મારું મન જાણે છે કે મારે ઉપર શું વીતી રહી છે. અને અત્યારે હું જે દુઃખમાંથી પસાર થઈ રહ્યું છું એ જ દુઃખમાંથી આ અશ્વત્થામાની માતા પસાર થાય એવું હું નથી ઈચ્છતી. આને છોડી દો, અને મારશો નહીં. યુધિષ્ઠિર, કૃષ્ણ ભગવાન આદિ બધાએ દ્રૌપદીના આ નિર્ણયની પ્રશંસા કરી છે. મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર અતિ દિવ્ય છે. હા, કેટલો ત્યાગ! દ્રૌપદી માટે એક નામ પ્રયોજિત થયા છે, કૃષ્ણા. દ્રૌપદીને કૃષ્ણા કહી છે. પુરુષ વ્યક્તિત્વ માટે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માથી શ્રેષ્ઠ બીજું કોઈ પાત્ર આ જગતમાં થયું નથી, થવાનું નથી, થશે નહીં. અને સ્ત્રી પાત્રમાં દ્રૌપદીથી શ્રેષ્ઠ પાત્ર બીજું કોઈ થયું નથી, થયું નથી અને થવાનું નથી. આટલું અદ્ભુત જીવન હતું દ્રૌપદીનું. હે માતાઓ, મારે તમારે જો કંઈ પ્રેરણા લેવી હોય ને તો દ્રૌપદીના પાત્રમાંથી પ્રેરણા લેવી જોઈએ. કંઈક શીખવું હોય તો દ્રૌપદી પાસેથી શીખવું જોઈએ. ટીવીની હીરો હિરોઈનો પાસેથી શીખવું ન જોઈએ. ફલાણી હિરોઈન આવા કપડા પહેરે તો અમારે એવા કપડા પહેરવા, ફલાણા આવું કરે તો અમારે આવું કરવું. જીવનમાં કંઈક શીખ મેળવવી હોય, જીવનમાં કંઈક ઉતારવું હોય તો દ્રૌપદીના પાત્રમાંથી ઉતારવું. સીતાજીના પાત્રમાંથી ઉતારજો. અત્યારે તો ખરેખર કરુણતા સાથે કેવું પડે, એક બહુ ખરાબ આદત થઈ ગઈ છે આપણા બધાયની. મનુષ્ય પોતે પોતાના જ ઘરના કે પોતાના જ પરિવારના, પોતાના જ કુટુંબના વગોવણા કરે છે બધે. દીકરાના લગ્ન થાય, વહુ ઘરમાં આવે એટલે સાસુમાં પોતાની બેનપણીઓ આગળ બેસી જાય કે અમારે વહુ એવી આવી છે કે વાત જવા. વહુ પછી પોતાની બેનપણીઓ બેસી જાય કે અમારા સાસુમાં તો ઓહો તોબા તોબા. કે નહીં? એક વખત રામાયણ વાંચજો. રામાયણમાં સીતાજીનું પાત્ર બતાવ્યું છે. સીતાજીના જીવનને વાંચજો. સીતાજીના લગ્ન થયા હતા. પોતે એક રાજાની દીકરી હતા. અયોધ્યા નગરીમાં પરણીને આવ્યા છે સીતાજી. હજી મને લાગે છે કે હાથની મહેંદીનો રંગ સુકાણું નહીં હોય ત્યાં સાસુમા તરફથી આદેશ થયો કે વનમાં જાઓ. ચૌદ વર્ષ સુધી વનમાં રહ્યા. રાવણ એમનું હરણ કરી ગયો. ત્યાં કને પણ માતાએ ખૂબ દુઃખ ભોગવ્યું. ભગવાન રામે રાવણને માર્યો. પુનઃ અયોધ્યામાં આવ્યા. રામ રાજ્યની સ્થાપના થઈ. થોડાક દિવસો સુખમય વીત્યા. ત્યાં વળી પાછું માતા સીતાને વનમાં જવું પડ્યું. અને પછી વનમાં જ રહ્યા છેક સુધી, જ્યાં સુધી જીવનનો અંત ના આવ્યો ત્યાં સુધી. ખૂબ પીડા વેઠી, ખૂબ દુઃખ વેઠ્યું. ત્યાં આટલું બધું દુઃખ વીટ્યું તે છતાંય
સીતાજીએ પોતાના જીવનમાં ક્યાંય એમ નથી કીધું કોઈને કે મને મારા સાસુમાએ જંગલમાં મોકલી, વનમાં મૂકી, મને મારા પતિએ વનમાં મૂકી, મને મારા પતિ આવો ત્રાસ આપ્યો, મને મારા સાસુમાએ આવું કર્યું. એવું ક્યાંય સીતાજીએ કોઈને ક્યાંય કીધું એવું તમે ક્યાંય સાંભળ્યું? એવો ત્રાસ તો નથી જ આપતા ને કોઈ. દ્રૌપદીએ પણ કેટલું દુઃખ વેઠ્યું. દ્રૌપદીએ પણ પોતાના જીવનમાં વનવાસ વેઠ્યો છે. નહીં તો એ દ્રૌપદી તે રાજાની દીકરી હતી. અરે દ્રૌપદીને તો સાહેબ પાંડવોએ જુગારમાં મૂકી દીધી, રમતમાં. નહીં તો દ્રૌપદી ત્યારે વિરોધ કરી શકતી હતી, કહી શકતી હતી કે હું કોઈ વસ્તુ નથી કે તમે મને જુગારમાં દાવમાં મૂકી દો. મારા પતિએ જે નિર્ણય કર્યો એ યોગ્ય. પતિ જ ભગવાન છે, પતિ જ બ્રહ્મા છે, આ જ માને છે દ્રૌપદી. આનાથી વધારે તો કયું દુઃખ હોય, કયું કષ્ટ હોય. તે છતાં જીવનમાં ક્યારે ફરિયાદ નથી કરી કે મારા પતિએ મારી સાથે આવો વ્યવહાર કર્યો, કે મારા સાસુમાએ કે મારા પરિવાર વાળાએ મારી સાથે આવો વ્યવહાર કર્યો. અને તમે બારે ક્યાંય વાતો કરો છો તો કોની વાતો કરો? જરા એ તો વિચાર કરો. કોઈ બીજા વ્યક્તિ પાસે તમે તમારા પોતાના ઘરના વ્યક્તિની નિંદા કરો છો, કોઈ બીજાની નિંદા નથી કરતા. જો ભાઈ ઘર છે, ઘર હોય ત્યાં બધું હોય, કજિયા કંકાસ ચાલ્યા રાખે. ઘેર ઘેર માટીના ચૂલા, ઘર હોય ત્યાં વાસણ ખખડે. અને કદાચ આપણી સાથે કોઈ ખરાબ વ્યવહાર થાય તો કોઈ દુનિયાના વ્યક્તિ પાસે ન જાજો, એ વાતને ન કહેજો. કારણ કે આ જગતમાં એવા લોકો બહુ ઓછા છે કે જે આગને ઓલવે, બાકી વધારે પડતા તો હળિયું કરવા વાળા છે. સવાર વાત કરી હતી ને પિતાજીએ, પીન હોય ને, પીન આમ કાગળનો થપ્પો પડ્યો હોય એમાં પીન ભરાવી દો એટલે કાગળ બધા ઉડતા બંધ થઈ જાય, નોખા ન થાય. એક થઈને ચોટી જાય બધા કાગળ. પણ માણસને પીન મારો એટલે નોખો થઈ જાય. કાગળને પીન મારી એટલે કાગળ ભેગા થાય, માણસને પીન મારો એટલે માણસ નોખો થાય. અમારા આ અનુભવ છે તમારા, પણ દગો દેશે અમારા આ અનુભવ છે તમારા, પણ દગો દેશે. પથિક તું, પથિક તું, પથિક તું ચેત જે પથના સહારા, પણ દગો દેશે. ધરીને 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 રૂપ મંજિલનું ઉતારા, પણ દગો દેશે. આ અનુભવ છે તમારા, પણ દગો દેશે તમારા, પણ દગો દેશે તમારા, પણ દગો દેશે. ધરીને ધ્યાન મંજિલનું, પથના સહારા પણ દગો દેશે. ઉતારા પણ દગો દેશે. સરસ. તો બહુ ચેતીને ચાલીએ મહારાજ. કદાચ દુઃખ આવે, તકલીફ આવે તો આપણે એ વાતો ક્યાંય આજુબાજુમાં બારે ન કરીએ, અડોશ પડોશમાં ક્યાંય બી.
દુઃખ આવે તકલીફ આવે તો ભગવાનની પાસે હાલે જાઓ, ભગવાનના મંદિરમાં હાલે જાઓ, ભગવાનના ચરણોમાં આંસુ સારી દો. જીવનમાં બીજી વખત ક્યારે રડવાનો વારો નહીં આવે. ભલા માણસ એ આપોઆપ બધાની બુદ્ધિ ફેરવી નાખે, પણ એક વખત એના ચરણે જાવ તો ખરા. અને પોતાની વાણી ઉપર બહુ લગામ રાખીએ, જીભ ઉપર, જીહવા ઉપર બહુ લગામ રાખીએ. ક્યારેક ક્યારેક બધા એવા મેળાવડામાં બેઠા પછી ધ્યાન નથી રહેતું. જો એક વાત કહું, તમે જ્યારે એકલા બેઠા હો ને ત્યારે તમારે તમારા વિચાર ઉપર કાબુ રાખો. તમે જ્યારે એકલા બેઠા હો ત્યારે તમારા મન ઉપર, તમારા વિચાર ઉપર કાબુ રાખો. અને જ્યારે તમે કોઈની સાથે બેઠા હો ત્યારે તમારી વાણી ઉપર, તમારી જીભ ઉપર કાબુ રાખો. જીવનમાં ક્યારે પસ્તાવાનો વારો નહીં આવે. એકલો બેઠો એટલે વિચારનું કઈ નક્કી નહીં, મને ક્યાં પહોંચે. અને કોઈને હારે બેઠો એટલે બોલવામાં કઈ બાપો બાકી રાખે નહીં, ક્યાંયથી હાલે. પછી કે અમારો કહેવાનો ભાવ એવો નહોતો. આપણો કહેવાનો ભાવ ભલે ગમે એવો હોય, પણ સામલા વ્યક્તિએ તો એની બુદ્ધિમત્તા પ્રમાણે એના પ્રમાણેના ભાવને સ્વીકારી લીધો ને. વળી પાછું એક દ્રષ્ટાંત મને યાદ આવી. આ દ્રષ્ટાંત સવારથી બહુ યાદ આવે મને. બે ચાર ઘણા કહેવાય ગયા, નહીં તો કથા બાકી રહી જાય. દ્રષ્ટાંત પણ કહી દઉં, છે સારું, જીવનમાં ઉતારવા જેવું ખરું. કહી દઉં ને, વાંધો નથી ને? વાંધો હોય તો કહી દો પાછું. બોલે હજી 2 દી થયા, મજા આવે છે ને? તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો એક ભાઈ હતા. એક વખત એક ભાઈ જંગલમાં ગયા. જંગલમાં જતા હતા, કંઈક અગ્નિ બળતણ આદિ લેવું હશે, લાકડા કાષ્ટ આદિ. જંગલમાં ગયા, લાકડા લેવા હશે તો દૂર દૂર સુધી જંગલમાં જતા રહ્યા. તો જંગલમાં એમણે એક સિંહને જોયો. દિલુબા એક સિંહને જોયો. સિંહને જોઈને તો માણસ બિયાઈ જાય, ડરી જાય. એટલે પેલા તો આ ભાઈ ભયભીત થઈ ગયા, પણ સિંહે કઈ પ્રતિક્રિયા કરી નહીં માણસને જોઈને. એટલે શું કે આ સિંહ કેમ કઈ બોલતો નથી? પેલા માણસના મનમાં વિચાર આવ્યો કે સિંહ કઈક તકલીફમાં તો નહીં હોય ને, પીડામાં તો નહીં હોય ને, એવું ને લાગ્યું સિંહની બધી આકૃતિ કે બધું જોતા. થોડોક બાજુમાં ગયો, સિંહ તોય કઈ બોલ્યો નહીં. પછી છેક હાવ બાજુમાં જતો રહ્યો, સિંહ કઈ બોલ્યો નહીં. પછી એને જઈને જોયું તો સિંહના પગમાં એક કાંટો લાગ્યો હતો મોટો. સિંહ તકલીફમાં હતો, પીડામાં હતો. પેલા માણસને થયું કે હાલો ને સિંહની મદદ. સિંહ પાસે, બિચારા પાસે હાથ તો છે નહીં, હાથથી કાંટો કાઢી લે. આ તો ભગવાને આપણને હાથ આપ્યા છે સેવા કરવા માટે, કોકને સહકાર આપવા માટે, કોકના ટાંટિયા ખેંચવા માટે નહીં. ભગવાને હાથ આપણને સેવા કરવા માટે આપ્યા છે, સહકાર આપવા માટે આપ્યા છે. જો એ હાથનો આપણે સદુપયોગ ના કરીએ તો પછી બીજા જન્મમાં ભગવાન આપણને હાથ આપે નહીં. પછી ફોલ્ડર ડિલીટ થઈ જાય હાથનું. પછી પશુ યોનિની પ્રાપ્તિ થાય. હા, 4 પગ આવી જાય કે આ ભટક્યો છે ને, હવે ભલે 2 પગે ભટક્યો નહીં, હવે ભલે 4 પગે ભટકે રહ્યો આખી દુનિયામાં. એટલે સિંહના પગમાં કાંટો લાગ્યો હતો. પેલા વ્યક્તિને હાલો કાંટો કાઢી દઉં. બાજુમાં ગયો, સિંહના પગમાંથી એને કાંટો કાઢી દીધો. સિંહને પેલા ઘણી બધી પીડા થતી હતી, કાંટો નીકળી ગયો એટલે સિંહની પીડા દૂર થઈ ગઈ. અને સિંહને પેલા માણસની સાથે સ્નેહ બંધાયો. ઓહો, કેવો સારો માણસ, મને કાંટો કાઢી દીધો, મારી મદદ કરી. અને પેલો માણસ હતો આમ સિંહ ઉપર આમ હાથ ફેરવવા લાગ્યો. બેની વચ્ચે મિત્રતા થઈ ગઈ. સિંહ અને માણસ 2 ભાઈબંધ થઈ ગયા. પછી તો પેલો માણસ પોતાના ઘરે આવ્યો, તેની લારે લારે સિંહ તે એના ઘરે. 2 ભાઈબંધ થઈ ગયા. સિંહ ને માણસ 2 ભેગા જ રહેવા લાગ્યા. ખાય પીવે, હરવા ફરવા જાય, બધું હારે ને હારે, સાથે ને સાથે. સિંહ અને આ માણસ વચ્ચે એકદમ પાકી ભાઈબંધી થઈ ગઈ. બંને પાકા મિત્રો બની ગયા. પછી થોડોક સમય વીત્યો એટલે પછી પેલા જે સિંહ વાળા જે ભાઈ હતા ને, જેમના ઘરે સિંહ રહેતો હતો, એ ભાઈના ઘરે એક મહેમાન આવ્યા. હવે મહેમાન આવ્યા એટલે મહેમાન તો આપણે કોકના ઘરે મહેમાન થઈને જાય ને, એના ઘરના આંગણામાં કૂતરું આંટા મારતું તો આપણે જઈ ઉભા રહી જાય ને, એમ થાય કે કૂતરું ક્યાં કેળશે તો. હવે આના ઘરમાં તો સિંહ આંટા મારતો હતો. કોઈ મહેમાન જાય, મહેમાન તો દરવાજા ઉપર જ ઉભા રહી ગયા. પેલા ભાઈએ જોયું કે મહેમાન આયા છે. મહેમાનને કે આવતા રહ્યો, અંદર આવતા રહ્યો.
અરે અંદર કેમ આવું? આ જોતા સિંહ આટા મારે છે રહ્યો, કેમ આવું અંદર? અરે ઈ સિંહ કાંઈ ના કરે, તમે આવતા રહ્યો. અરે પણ આ છૂટો ફરે હે, મારી નાખશે ક્યાંક. રાશન કાર્ડ માંથી નામ નીકળી જાય તારા ઘરે ચા પાણી પીવા આયા એમાં તો. અરે સિંહ કાંઈ ના કરે, તમે આવતા રહ્યો. અરે સિંહ આપણો પાડેલો છે. ઓલો ભાઈ કે માણસ કૂતરા પાડે, પણ તે સિંહ પાડ્યો. તો ઓલો માણસ કે અરે આપણો આ સિંહ કૂતરા જેવો જ છે, તમ તાર તમે આવતા રહ્યો. અને સિંહ ને જ્યાં કૂતરા જેવો કીધું ત્યાં સિંહ ની આંખ ફરી આમ. પણ સિંહ તો આમ થોડો વફાદાર થઈ ગયો. સિંહ કઈ બોલ્યો નહીં બિચારો, ડાયો હતો. પછી તો મહેમાન આયા, મહેમાન ગતિ માણીને મહેમાન નીકળી ગયા. પછી સિંહ ઓલા માણસને હાથ દીધો, એના ભાઈબંધને, કે તું અહીંયા આવી મારી સામો બેહાડે. બોલ ને ભાઈ. સિંહ ને કે, તો સિંહ કે તારા કાને કોવાડી છે? બોલે હા છે ને, લેતો આવ જા. તો ચલો કોવાડી લઈ આવ્યો. હવે કોવાડી તું મને માર. સિંહ કે ઓલા માણસ, અરે પણ કેમ મારું? તું મારો ભાઈબંધ છો, મેં તને કીધું ને તું મને કોવાડી માર. અરે પણ તું મારો ભાઈબંધ છો, એમ કેમ કોવાડી મારો? અરે તું મને કોવાડી માર નાખા, હું તને મારી નાખીશ. સિંહે ઓલા માણસ ધમકી દીધી. પછી ઓલા ભાઈએ કોવાડીનો એક જોરદાર પ્રહાર કર્યો સિંહના માથામાં. સિંહને જરાક કોવાડી લાગી, થોડોક ઘાવ ઊંડો લાગ્યો, લોહી નીકળ્યું, લોહીની ધાર થઈ, અને સિંહ જંગલમાં ભાગી ગયો. ગયો સિંહ પાછો આવ્યો નહીં. 2-3 મહિના વીત્યા એટલે પેલા ભાઈને જંગલમાં વળી પાછું લાકડા આદિ લેવાનું છે, વળી પાછું કઈ કામ હશે, વળી પાછા ગયા જંગલની યાત્રાએ. ત્યાં એમણે પેલા સિંહને જોયો વળી પાછો. એમનો જે મિત્ર હતો ને, મિત્ર સિંહને જોયો, અને જોઈને રાજી થઈ ગયો. એ મારા ભાઈબંધ સિંહ, તું ક્યાં જતો રહ્યો તો મને એકલો મૂકીને? મને તારા વગર ગમતું નથી, હાલ હાલ હાલ. સિંહ કે આગો ઉભો રહે છે, મારી પાસે આવતો નહીં. તો કે કેમ, તું મારો ભાઈબંધ નથી? ભાઈબંધ હતા. શું થયું? સિંહ કે તે મને કુવાડી મારી હતી ને? તો કે હા. એ તો પણ તે કીધું તું એટલે મારી હતી. આ પણ ભલે મેં કીધું મારી હતી, પણ તે મને કુવાડી મારી હતી ને? તો કે હા મારી હતી. ક્યાં કને મારી હતી? તો કે તારા માથામાં મારી હતી. માથામાં જોતો, તે જે જગ્યાએ મારી હતી ત્યાં મને ઘાવ લાગ્યો હતો. એ ઘાવ છે હજી? તો કે ના, એ ઘાવ તો રૂજાઈ ગયો, એ ઘાવ તો મટી ગયો. સિંહ કે તે મને કુવાડી મારી હતી ને, એ ઘાવ રૂજાઈ ગયો, પણ તે મને કૂતરો કીધો તો ને, એ ઘાવ હજી રૂજાણો નથી. એટલે ધ્યાન રાખજે, તું મારો મિત્ર નથી, દુશ્મન છે. બીજી વખત જંગલમાં આવ્યો તો મારી નાખીશ. કહેવાનો મતલબ, કોઈને તમે હથિયારથી મારશો ને તો શક્ય છે ઘા કદાચ રૂજાઈ જાય, પણ કોઈને તમારી જીભથી ઘા મારશો ને તો એ જીવનભર રૂજાતા નથી. કરે છે ઝેર જીભ જાજા મજા છે, મોન રે કરે છે ઝેર જીભ જાજા મજા છે, મોન રહેવામાં બીજાને બાળવા કરતા મજા છે, મોન રહેવામાં મજા છે, મોન રહેવામાં. ખોટે ખોટા બોલતા ન આવડતું ન બોલીએ, એવું કેવું છે કે ન બોલ્યામાં નવ ગુણ. અને એક એવી ઉક્તિ છે કે બોલે એના બોર વેચાય. આમાં કરવું શું, બોલવું કે ન બોલવું? તો જે જ્ઞાની સમજુ માણસ જેને સારું બોલતા આવડતું હોય તો એ બોલે તો એના બોર વેચાય, અને બાકી જેને આપણે કહીએ ને કે ભાંગરો વાળતા જ આવડતું હોય એને ન બોલે આમાં 9 ગુણ. એ ન બોલવું. મજા છે મૌન રહેવામાં. પોતાની વાણી ઉપર બહુ કાબુ રાખીએ. ચડે પડે માણસ જીભથી. માણસની કિંમત એના મોઢામાં શું જાય છે એના ઉપરથી નક્કી નથી થતી, પણ એના મોઢામાંથી શું બહાર આવે છે ને એના ઉપરથી એની કિંમત નક્કી થાય. કોઈ માણસ તમારી અડધો કલાક વાત કરે ને, અડધો કલાક તમારી હારે વાત કરે, તમને ખબર પડી જાય કે આ ભાઈ કેટલા પાણીમાં છે. કારણ કે માણસની વાણી ઉપરથી એની ખરી પરખ થાય છે. એટલે હંમેશા સારું બોલીએ, મધુર બોલીએ. કોઈને દુઃખ થાય, કોઈને તકલીફ થાય, કોઈનો હૃદય દુભાય, એવી વાણી આપણે આપણા મુખમાંથી પ્રગટ ન કરીએ. મધુર બોલીએ, સારા વાક્યો બોલીએ, નહીં તો પછી મૌન રહીને ભગવાનનું સ્મરણ કરીએ. સારું, તો હવે કથામાં ક્યાં પહોંચ્યા હતા આપણે? કથામાં ક્યાં પહોંચ્યા? અશ્વત્થામા સુધી.
એક જ તમે સાંભળતા લાગો કથા. દ્રૌપદી કહે છે કે આને મારો નહીં, છોડી દો. આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ અવત્ય છે, ગમે એવો અપરાધી હોય તો એને મારવો ન જોઈએ, દોષ લાગે, પાપ લાગે. પછી અશ્વત્થામાનું મુંડન કર્યું છે, એના મસ્તકનો મણી અર્જુને લઈ લીધો છે, એને અપમાનિત કરી અને ત્યાંથી કાઢી મૂક્યો છે. ઘણા લોકો એમ કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ 5 પાંડવોને બચાવવા માટે કોઈ બીજી જગ્યાએ લઈ ગયા તો આ 5 પાંડવોના છોકરાને ભેગા લઈ જવાતા ને, એમને બચાવી લેવાતા ને, એમને શું કામ રહેવા દીધા? ભગવાને એમને કેમ ન બચાવ્યા? થાય ને પ્રશ્ન ઉભો. તો આજે પાંડવોના 5 પુત્રો છે ને એ શ્રાપિત દેવો છે. એમને કોઈ ઋષિનો શ્રાપ મળેલો, જેથી કરી એમને પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે અવતરિત થવું પડેલું. પછી શ્રાપમાંથી મુક્તિ કઈ રીતે મળે? તો કે શંકર ભગવાનના હાથે તમને તમારા શ્રાપમાંથી મુક્તિ મળશે. અને અશ્વત્થામા છે એ રુદ્રનો અવતાર છે. હા, અશ્વત્થામાને તમે કોઈ સામાન્ય વ્યક્તિ ન જાણજો, એ શંકર ભગવાનનો અવતાર છે, રુદ્ર અવતાર છે. અશ્વત્થામા છે, અશ્વત્થામા અમર છે. હજી પણ અશ્વત્થામા આ પૃથ્વી ઉપર છે, નહીં એવું નહીં, એ અમર છે. એટલે પછી ભગવાન મહાદેવના અંશ સ્વરૂપી એ અશ્વત્થામાના હાથે જે 5 શ્રાપિત દેવો હતા એમને મુક્તિ અપાવી હતી, એટલે ભગવાને લીલા કરી અને 5 પાંડવોને, દ્રૌપદીને બધાને અન્ય સ્થળે લઈ ગયેલા. પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પાંડવોએ બધા સાથે મળી એ 5 પુત્રોના અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા. ભગવાને 5 પાંડવોને આશ્વાસન આપ્યું, કહ્યું કે જીવન મરણ, યશ અપજસ, લાભ હાનિ આ બધું ભગવાનના હાથમાં છે. જે થયું તે હવે આપ એ બાબતનો શોક ન કરો અને સુખેથી આપનું રાજ્ય ચલાવો. પછી ભગવાન પાંડવોને કહે છે કે હવે મને વિદાય આપો. મહાભારતનું યુદ્ધ થયું ત્યારથી ભગવાન અહીં કને પાંડવોની સાથે જ રોકાયેલા. હવે ભગવાનને પોતાની ભૂમિ દ્વારિકાની, એ દ્વારિકા નગરીની યાદ આવવા લાગી. ભગવાનને થયું હવે યાદવો, રાજમહેલ એમના સંતાનો આદિ બધાને ભગવાનને યાદ આવી. ભગવાનને થયું કે હવે હું પાંડવો પાસેથી વિદાય લઉં. ભગવાને પાંડવો પાસેથી વિદાય લીધી. રડતી આંખે યુધિષ્ઠિર આદિ પાંડવોએ ભગવાનને વિદાય આપી. અને ભગવાન જેવા રથ ઉપર બેસી અને દ્વારિકા માટે રવાના થતા હતા ત્યાં જ પાંડવના અર્જુનના પુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરા દોડતી દોડતી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી. ભગવાનને ઉદ્દેશીને કહેવા લાગી, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હવે બન્યું તો એવું કે અશ્વત્થામાને અપમાનિત કરીને અર્જુને કાઢી મૂક્યો, મુંડન કરી નાખ્યું. એની મસ્તક પર દિવ્ય મણી રહેલો હતો, મણી લઈ લીધો. અને બ્રાહ્મણનું અપમાન કરો એટલે બ્રાહ્મણની હત્યા કરી કહેવાય. અર્જુનને સંકલ્પ લીધો હતો કે હું પાંડવ આજે મારા પુત્રોનો હત્યારો છે એની હત્યા કરીશ અને મારી નાખીશ. પણ આ તો બ્રાહ્મણ નીકળ્યો એટલે એને તો મરાય નહીં, એટલે પછી એનું અપમાન કરી નાખ્યું. એટલે એને હત્યા જેવું જ કહેવાય ને. એટલે પોતાનું વચન પણ સિદ્ધ થઈ ગયું એનું. ક્યારે બ્રાહ્મણનું અપમાન ના કરવું જોઈએ. હા, અત્યારે ધનના ઘમંડના કારણે ઘણા યજમાનો એવા હોય પોતાના ગોર મહારાજનું બ્રાહ્મણોનું અપમાન કરી નાખતા હોય. બ્રાહ્મણનું ક્યારે અપમાન ન કરીએ, પૂજનીય છે. ભગવાન પણ એમનો આદર કરે છે. આ હું બ્રાહ્મણ છું એટલે કહું એવું નહીં, આ શાસ્ત્રની વાત છે બધી. અમને કાંઈ માન સન્માનની જરૂર નથી. તો અશ્વત્થામાને અપમાનિત કરીને કાઢી મૂકેલો. એટલે પછી અશ્વત્થામા પોતાના થયેલા અપમાનનો બદલો લેવા માટે થઈ અને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે. એને 5 બ્રહ્માસ્ત્રો છોડ્યા છે. 5 બ્રહ્માસ્ત્રો પાંડવો ઉપર, 5 પાંડવો ઉપર એક સાથે બ્રહ્માસ્ત્ર છોડ્યા. હથિયારો, તીક્ષ્ણ બાણોની વર્ષા વરસાવી છે. અને
એક શસ્ત્ર આજે અભિમન્યુની પત્ની ઉત્તરા હતી, એના ગર્ભમાં એક શિશુ હતું, એને મારવા માટે થઈ અને એની તરફ ચલાવ્યું છે. અશ્વત્થામાએ વિચાર્યું કે હું પાંડવોનો વંશ નહીં રહેવા દઉં, હું કોઈને છોડીશ નહીં. સમયના વેરથી વેર ટળે ન પાપથી પાપ. કોઈના પ્રત્યે વેરઝેર ન રાખીએ. વેરઝેર છે એ મારા તમારા આધ્યાત્મિક જીવનના વિકાસમાં બહુ બાધારૂપ બને છે. કોઈ પણ માણસ પ્રત્યે આપણે વેર રાખી લીધું એટલે પછી આપણે 24 કલાક ઈ માણસને જ યાદ કરવો પડે. જેની હારે તમે વેર રાખ્યો ને એની તમને યાદ ન કરવો હોય ને તો એની યાદ આવી જાય. ક્યારેય કોઈની સાથે વેર ન રાખીએ. શા માટે કોઈકને યાદ કરીને એમાં આપણે આપણા જીવને ફસાવીએ? આ શરીરનું કાંઈ નક્કી નથી, ક્યારે પડી જાય. કોઈના પ્રત્યે વેર રાખ્યો અને એના પ્રત્યેની દ્વેષ ભાવનાના કારણે કે એનો દ્વેષ કરતા કરતા આપણે દેહને છોડીએ તો આપણી વાસના એના પ્રત્યેના દ્વેષમાં રહી ગઈ, એના પ્રત્યેની ઈર્ષા કે એના પ્રત્યેના વેરમાં રહી ગઈ અને દેહ છૂટી ગયો. અને એવું કહ્યું છે શાસ્ત્રમાં, અંતે યામતી સાગતી, જીવ જેવું વિચારતા વિચારતા જીવ છોડે એવી એને પ્રાપ્તિ થાય, ત્યાં એનો જીવ જાય. તો અંતિમ સમય આપણે આપણા દુશ્મનને કે આપણા વૈરીને યાદ કરતા કરતા દેહ છોડી તો પછી બીજા જન્મમાં એને ત્યાં આપણો અવતાર થાય, એના ઘરે આપણે જવું પડે. અને એના ઘરે જઈને પછી આપણે એને કષ્ટ જ આપીએ, દુઃખ જ આપીએ, સુખ ના આપીએ. અત્યારે ઘણી જગ્યાએ નથી થતું, કોઈના દીકરો વેરી બનીને આવે, બોલો, કોઈના ઘરે કોઈ પશુ વેરી બનીને આવે. આ વેરી છે, તમારા પ્રત્યેની દ્વેષ ભાવના રાખીને મૃત્યુ પામ્યા હોય તો પછી તમારા ઘરે આવીને પછી એનું વેર જ વાળે. અને પછી એ વ્યક્તિ જેના હૃદયમાં વેર ભાવના હતી એ પણ પીડાય છે ને, એને પણ કેટલું બધું ભટકવું પડે છે આ સંસાર સાગરમાં. એટલે ક્યારે પણ કોઈના પ્રત્યે વેર ના રાખીએ, પ્રેમ આપીએ મહારાજ, બધાને સ્નેહ આપીએ. બહુ વેરઝેર થઈ ગયા, બહુ લડાઈઓ થઈ ગઈ, બહુ ઝઘડા થઈ ગયા, બહુ યુદ્ધ થઈ ગયા. એક સમય હતો જો કે પોતાના આત્મરક્ષણ આદિ, પોતાના ગૌરવ ધર્મ આદિની રક્ષા માટેની વાત આવે ત્યારે બધું બરોબર છે, અલગ વાત છે. ધર્મના રક્ષણ માટે મનુષ્ય હાથમાં હથિયાર લેવો પડે, યુદ્ધે કરવું પડે. ક્યારેક ક્યારેક શાંતિ માટે યુદ્ધ પણ અનિવાર્ય થઈ પડતું હશે, પણ બને ત્યાં સુધી આવી બધી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ. હવે પ્રેમની જરૂર છે જગતની. તો અશ્વત્થામાએ વેરની ભાવનાથી આ બધા શસ્ત્રો છોડ્યા અને ઉત્તરાએ કહ્યું છે ભગવાનને, ભગવાન કોઈ તેજસ્વી બાણ કે કોઈ ધગધગતું તેજ કે અંગારો મારી સમક્ષ આવી રહ્યું છે, મારા ઉદરને, મારા ઉદરમાં રહેલા ગર્ભને બાળી રહ્યું છે. ભગવાન મારી રક્ષા કરો, ભગવાન મારી રક્ષા કરો. ભગવાન તેજ સમયે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે, ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે અને ઉત્તરાના ગર્ભની અશ્વત્થામાના શસ્ત્રથી રક્ષા કરે છે. પાંચે પાંડવોનું પણ ભગવાન રક્ષણ કરે છે અશ્વત્થામાના બાણોથી. પાંડવોએ પોતાનું બધું જીવન ભગવાનના ચરણે સમર્પિત કરી દીધું છે. એટલે પાંડવોની બધી ઉપાધિ ભગવાન પાસે રહેલી છે. અને જ્યારે જ્યારે પાંડવો તકલીફમાં મુકાયા ત્યારે ત્યારે ભગવાન એમની સેવા માટે કે એમના રક્ષણ માટે ઉપસ્થિત થયા છે. ભગવાને આ રીતે પાંડવોનું રક્ષણ કર્યું અને ફરી પાછી ભગવાને પાંડવો પાસેથી રજા માંગી છે. કહ્યું છે કે હવે હું દ્વારિકા પ્રયાણ કરું. પાંડવોએ રજા આપી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારિકા જવા માટે રવાના થાય તે જ ક્ષણે માં કુંતાજી ભગવાનની સમક્ષ આવ્યા છે. માં કુંતાએ ભગવાનને પ્રણામ કર્યા છે, પગે લાગ્યા છે. હવે કુંતા માતા ભગવાન શ્રી કૃષ્ણના ફૈબા થાય. કૃષ્ણ ભગવાન કે અરે ફૈબા, મારે તમને પગે લાગવું જોઈએ, એના બદલે તમે કેમ મને પગે લાગો છો? માતા કુંતા કહે ભગવાન હવે હું તમને ઓળખી ગઈ છું. તમે કોઈ મારા ભત્રીજા નહીં, નંદ વસુદેવના કોઈ સામાન્ય બાળક નહીં, તમે તો જગતના પિતા છો, પાલનહાર છો. હે ભગવાન આપનો જય થાઓ. માતા કુંતાએ બે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરી છે. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંઘ્રય. હે ભગવાન આપના ચરણોમાં મારા વંદન, મારા નમન. હે ભગવાન આપે સર્વ રીતે સર્વ પ્રકારે અમારું રક્ષણ કર્યું છે. અમે જ્યારે જ્યારે દુઃખમાં હતા, જ્યારે જ્યારે અમે તકલીફમાં હતા,
ત્યારે ત્યારે ભગવાન આપ અમારી સમીપે આવીને ઉભા રહ્યા છો. અમારી પ્રત્યેક દુઃખની ક્ષણો ભગવાન આપે ઝીલી છે. હું જ્યારે વિધવા થઈ, મારા બાળકો નાના હતા, તે સમયે પણ ભગવાન તમે જ અમારું રક્ષણ કર્યું. મનુષ્ય માત્ર એ ભગવાનના ઉપકારોને ભૂલવા ન જોઈએ. ભગવાનના આપણા બધા ઉપર ઘણા બધા ઉપકારો રહેલા છે. ભગવાને ખાલી નરસિંહ મહેતાના કે મીરાબાઈના જ કામ કર્યા એવું નહીં. ભગવાન આજે પણ મારા તમારા કેટલાય કામ કરી દે છે. પણ આપણામાં એમનામાં ફરક એટલો કે એમને જ્યારે ભગવાન તરફથી મદદ મળી ત્યારે એવો ભગવાનને ઓળખી ગયા અને આપણે ભગવાનને ઓળખી શકતા નથી. આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય, ઘરમાં પૈસાનો વેત હોય ને એમ લાગે કે આ પ્રસંગ કોઈ દી પાર પડશે જ નહીં, તે છતાંય નિર્વિઘ્ને આપણે ધાર્યું હોય એના કરતા પણ સવાયો આપણો પ્રસંગ પસાર થઈ જાય તો આપણો એ પ્રસંગ કોણે પાર પાડ્યો? કોણે પાર પાડ્યો? તો કોઈ દી ભગવાનને કીધું ભગવાન તમારો આભાર કીધું? કોઈ દી આપણે ભગવાનના ઉપકારોને ભૂલો નહીં. જીવ ઉપર ડગલે ને પગલે ભગવાનના ઉપકારોની, ભગવાનની કરુણાનો, ભગવાનની કૃપાનો વરસાદ થાય છે. માતા કુંતા ભગવાનના એકે ઉપકારને ભૂલ્યા નથી. ભગવાને જે જે ક્ષણે એમની મદદ કરેલી એ બધી ક્ષણોને માતા કુંતાએ આજે યાદ કરી છે. હે ભગવાન, જ્યારે ભીમસેનને ઝેર અપાયું ત્યારે એ ઝેરથી તમે જ મારા બાળકની, હે પ્રભુ, લાક્ષા ગૃહમાં અમે બધા બળી જવાના હતા, તે ક્ષણે પણ હે દીન દયાલુ, હે પરમાત્મા, તમે જ અમારું રક્ષણ કર્યું. હે પ્રભુ, વનવાસ દરમિયાન હિડિંબ વગેરે રાક્ષસોના ત્રાસથી પણ તમે જ અમને બચાવ્યા છે. હે પ્રભુ, જુગારીઓની સભામાં પણ આપે જ અમારી લાજ બચાવી છે. હે જગતના સ્વામી, હે પ્રભુ, આજે મહાયુદ્ધ થયું, એ યુદ્ધની અંદર પણ અનેક મહારથીઓના અસ્ત્રો શસ્ત્રોથી આપે જ અમારું રક્ષણ કર્યું છે. અમારી ઉપર બહુ દુઃખ પડ્યું, બહુ દુઃખ પડ્યું, અને જ્યારે જ્યારે અમારી ઉપર દુઃખ પડ્યું ત્યારે ત્યારે પરમાત્મા અમે આપને અમારી સમીપે, અમારી બાજુમાં, અમારી સાથે જોયેલા છે. અને હવે જ્યારે અમારા સુખના દિવસો આવ્યા ત્યારે તમે અમને છોડીને જાઓ છો. અરે આવા સુખમાં ધૂળ પડે, અમારે આવું સુખ નથી જોતું. સુખ કે ઉપર શિલા પડો, રામ હૃદય સે જાય, બલિહારી દુઃખ કી કે પલ પલ નામ જપા. માતા કુંતાએ ભગવાન પાસે દુઃખ માંગ્યું છે. વિપદઃ સંતુ નઃ સસ્વ તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યસ્યા પુનર્ભવ દર્શનમ પુનર્ભવ દર્શનમ. હે ભગવાન, અમને વિપત્તિઓ આપો, દુઃખ આપો. વિપદઃ અહીં કને બહુ વચન છે, કેવલ એક દુઃખ નહીં, બે દુઃખ નહીં, પણ દુઃખનો પહાડ અમારી ઉપર તૂટી પડો. કારણ કે જ્યારે જ્યારે અમે દુઃખમાં હોઈએ છીએ ત્યારે ત્યારે તમે અમારી બાજુમાં હો છો. જ્યારે જ્યારે અમે દુઃખી હોઈએ છીએ ત્યારે જ ભગવાન તમારી યાદ આવે છે. અને વાતે સાચી, જ્યારે આપણે મુશ્કેલીમાં હોય, તકલીફમાં હોય, પીડામાં હોય ત્યારે જ ભગવાનને યાદ કરીએ છીએ. સુખમાં કોણે ભગવાનને સ્મર્યા? બોલો, સુખમાં ભગવાનનું સ્મરણ કોણે કર્યું? ડોંગરજી મહારાજ તો એમ કહેતા કે ભગવાનને જ્યારે કોઈ જીવ ઉપર કૃપા કરવાની ઈચ્છા થાય એટલે પહેલા ભગવાન એની ઉપર દુઃખનો વરસાદ વરસાવે છે. બહુ દુઃખ આપે, બહુ દુઃખ આપે. અને જ્યારે એ દુઃખને જીરવી જાય, દુઃખને સહન કરી જાય, એટલે પછી વાડી એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ વાલીડો જેટલું દુઃખ વરસાવે છે એના કરતા પણ હજારો ગણું વધારે સુખ વરસાવે છે.
પણ ધીરજ ધરવી જોઈએ, ધૈર્ય ધારણ કરવું જોઈએ, ભાંગી ન પડવું જોઈએ, તૂટી ન પડવું જોઈએ. સુખ દુઃખ એ તો જીવનમાં ચાલ્યા કરે, અને જો દુઃખ માણસ પાસે આવે નહીં તો એને સુખની કિંમત ન સમજાય. એટલે બે જરૂરી છે. દુઃખ છે, માણસના ઘરમાં દુઃખ આવે, ગરીબી આવે, દરિદ્રતા આવે, તકલીફ આવે, પીડા આવે. એવું કહેવાય છે કે જ્યારે જ્યારે તમારી સમક્ષ દુઃખ આવે, તકલીફ આવે, પીડા આવે એટલે સમજી લો કે તમારું કંઈક પાપ ઓછું થયું, પાપ તમારું ઘટ્યું. કારણ કે આ બધું પાપના ફળ સ્વરૂપે આવે છે આપણી પાસે. અને જ્યારે જ્યારે તમારી ઉપર સુખ આવે, તમને સુખ મળે ત્યારે રાજી ન થતા, કારણ કે તમે સુખ ભોગવો છો ને, એટલે એટલું તમારું પુણ્ય ત્યાં કને ઓછું થાય છે. કારણ કે પુણ્યના ફળ સ્વરૂપે સુખ મળે. માતા કુંતાએ દુઃખની માંગણી કરી છે, ભગવાનને પ્રાર્થના કરી છે કે હે ભગવાન, આપ અમને છોડીને જશો નહીં. માતા કુંતાએ પ્રાર્થના કરી, ભગવાને દ્વારિકા જવાનું રહેવા દીધું, પુનઃ પાછા હસ્તિનાપુરમાં પ્રવેશ્યા. થોડા દિવસો ત્યાં રહ્યા છે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ યુધિષ્ઠિરજીની આંખમાં આંસુ જોયા. રડી રહ્યા છે એક જગ્યાએ બેઠા બેઠા, એકલા એકલા યુધિષ્ઠિર રાજા, આખી પૃથ્વીના રાજા છે. એને શું દુઃખ હશે કે રડે છે? કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરજી પાસે ગયા છે. યુધિષ્ઠિરજી કૃષ્ણ ભગવાન કરતા મોટા છે. ભગવાન કહે છે કે મોટા ભાઈ શું થયું, કેમ રડો છો? યુધિષ્ઠિરજી કહે છે કે કાના, હું કયા ભાવમાં છૂટીશ? આ જીવે બહુ પાપ કર્યા છે, મને આ પાપોમાંથી ક્યારે મુક્તિ મળશે? ભગવાન કહે, અરે આપ તો ધર્મનો અવતાર છો, આપની પાસે પાપ થોડી આવે. આવડું મોટું યુદ્ધ થયું, આટલા બધા જીવોની હિંસા થઈ, શા માટે? તો સામાન્ય એક જમીનના ટુકડા માટે. જમીનના ટુકડા માટે થઈને અમે અમારા જ ભાઈઓની સાથે વેર બાંધ્યું. વિચાર કરો, આ કેટલી કરુણતા છે સમાજની આપણી. એક માતા પિતાના બે સંતાનો હોય, બે ભાઈ હોય, મા બાપ બંનેને એક સરખો પ્રેમ આપે, એક સરખો સ્નેહ આપે, એક સમાન સંસ્કાર આપે. એવું નહીં કે મોટાને અલગ સંસ્કારો આપ્યા, નાનાને અલગ સંસ્કારો આપ્યા. કોઈ ભેદભાવ ના રાખે. બાર ગામ ક્યાંય જાય, કોઈ વસ્તુ લઈ આવે તો બંને ભાઈઓ માટે એક સરખી વસ્તુ લઈ આવે. અને આ બંને ભાઈઓ વચ્ચે પણ કેટલો અદ્ભુત પ્રેમ. ક્યાંય હરવા ફરવા જાય તો બંને ભાઈઓ સાથે જાય. નવા કપડા લે તો એક જ કલરના, સેમ ટુ સેમ કપડા લે. રમકડું લે તો બે ભાઈઓ એક જેવું રમકડું લે. નાના ભાઈને કઈ તકલીફ પડે તો મોટાને મજા ના આવે. નાનો ભાઈ બીમાર પડી જાય તો મોટા ભાઈ નીંદર ના આવે. ક્યારેક મોટા ભાઈને કઈ તકલીફ પડે, બીમાર પડે તો નાના ભાઈને હૃદયમાં દુઃખ થાય કે મારા મોટા ભાઈ બીમાર છે. નાના ભાઈને કોઈ કઈ કે એટલે તરત જ મોટો એનું ઉપરાણું લે કે મારા ભાઈને કઈ નહીં કહેવાનું. અને મોટા ભાઈ માટે પણ નાનો ભાઈ પોતાનું જીવન સમર્પિત કરવા માટે તૈયાર થઈ જતો હોય. બંને ભાઈઓ વચ્ચે આટલો બધો પ્રેમ હોય જ ને. બધા ભાઈઓ વચ્ચે પ્રેમ તો નાનપણમાં કેટલો પ્રેમ હતો. જરા વિચાર કરો, તમે તમારા બાળપણને જુઓ, યાદ કરો કે ભાઈઓ ભાઈઓમાં કેટલો પ્રેમ હતો. અને એ જ ભાઈઓ મોટા થયા, એમના લગ્ન થયા, ખબર નહીં શું થયું કે ભાઈઓ ભાઈઓ મટી અને ભાગીદાર બની ગયા. પછી ભાઈ ભાઈ નથી રહેતો, ભાગીદાર બની જાય છે. ખરું કે નહીં? શું કારણ? એવું શું આપણી વચ્ચે એવું શું આવી ગયું કે બે ભાઈઓ વચ્ચે આવો અતૂટ પ્રેમ હતો? કોઈ ગમે એટલા પ્રયત્નો કરે તે છતાં એ બે ભાઈઓને નોખા ન કરી શકે. અને એ જ ભાઈઓ
એકબીજાના જીવના દુશ્મન પણ બની જતા હોય છે, સામાન્ય જમીનના ટુકડા માટે, સામાન્ય એવી પ્રોપર્ટી સંપત્તિ માટે. જરા જાગીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. સાચી સંપત્તિ આ બધી બાબતો નથી. આ તો મેં તમે એને મહત્વ આપી દીધું છે. ભાઈ ભાઈનું કેટલું મહત્વ રહેલું છે, ભાઈ ભાઈનું કેટલું મહત્વ રહેલું છે. જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું ને, રામ અને રાવણનું યુદ્ધ થયું એટલે રાવણનો એ યુદ્ધમાં પરાજય થયો. ભગવાન રામના બાણોથી ઘાયલ થઈ અને એ રાવણ ધરતી ઉપર પડ્યો, મરણ પથારીએ પડ્યો. છેલ્લી ઘડી છે રાવણની. ભગવાન રામને થયું કે હાલો હું રાવણની સમીપે જાઉં, એની છેલ્લી ઘડી એની બાજુમાં રહું. ભગવાન રામ રાવણની બાજુમાં આવ્યા છે. રાવણે ભગવાન રામને પૂછા કરી કે ભગવાન, આ યુદ્ધમાં મારો પરાજય કેમ થયો? હું તમારા કરતા શક્તિશાળી છું, તમારી સેના કરતા મારી સેના શક્તિશાળી હતી. તમે તો આ વાનરાઓ, રીછડાઓ, બધા જંગલી બધા ભેગા કર્યા હતા, જ્યારે મારી પાસે તો રાક્ષસોની સેના હતી અને એક એક રાક્ષસો બહુ શક્તિશાળી હતા, માયાવી હતા. સેનાની બાબતે હું તમારાથી મોટો છું, તે છતાંય મારો કેમ પરાજય થયો? તમે ઉંમરમાં મારાથી નાના છો, હું ઉંમરમાં તમારાથી મોટો છું, એ બાબતે પણ હું તમારાથી શ્રેષ્ઠ છું. તમે નીચે જમીન ઉપર ઉભા રહીને મારી સાથે યુદ્ધ કરતા હતા, જ્યારે હું તો સોનાના રથમાં અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોથી રક્ષાઈ અને તમારી સાથે યુદ્ધ કરતો હતો. એ બાબતે હું પણ તમારે કરતા શ્રેષ્ઠ હતો. તમે ક્ષત્રિય છો, હું બ્રાહ્મણ છું, વર્ણમાં પણ તમારા કરતા ઉચ્ચ છું, એ બાબતે પણ હું તમારાથી શ્રેષ્ઠ છું. બ્રાહ્મણ ભગવાન રામને કહે છે. તમારી પાસે અયોધ્યામાં ખાલી તમારો મહેલ જ સોનાનો છે, જ્યારે મારી પાસે તો આખી આખી લંકા નગરી સોનાની છે. એ બાબતે પણ હું તમારા કરતા શ્રેષ્ઠ છું. તમારી બુદ્ધિ એક મનુષ્ય જેટલી છે, જ્યારે મારી પાસે તો 10 માથા રહેલા છે. મારી બુદ્ધિ શક્તિ 10 માણસો જેટલી છે. બૌદ્ધિકતાની દ્રષ્ટિએ પણ હું તમારાથી શ્રેષ્ઠ છું. આમ છતાંય મારો પરાજય કેમ થયો? તમે કેમ જીત્યા અને હું કેમ હાર્યો? ભગવાન રામ કહે છે કે રાવણ, આનું બીજું કઈ મોટું કારણ નથી. આ યુદ્ધમાં તારો પરાજય થયો એનું કારણ એ કે તારી સાથે તારો ભાઈ નહોતો અને મારી સાથે મારો ભાઈ લક્ષ્મણ હતો. મારી સાથે મારો ભાઈ હતો એટલે હું યુદ્ધમાં જીત્યો, અને તારી સાથે તારો ભાઈ વિભીષણ નહોતો એટલે તારો પરાજય. અને વાતે સાચી, જો વિભીષણ રાવણની સાથે હોત તો કોઈ દી રાવણ હારત નહીં. કારણ કે ભગવાન રામને વિભીષણે તો કીધું કે આની નાભીમાં બાણ મારો. કહેવાનો મતલબ, જીવનમાં એકે જંગ હારવી ન હોય ને તો તમે તમારા ભાઈઓની સાથે રહ્યો. થોડું ઘણું જતું કરતા શીખીએ, થોડું ઘણું સહન કરતા શીખીએ. અત્યારે સહનશીલતા આપણા બધામાંથી નીકળી ગઈ ને, તકલીફ ત્યાં ઊભી થઈ છે. સહનશીલતા બહુ જરૂરી છે. સમજવાનો પ્રયત્ન કરીએ, કથાને આપણે આપણા જીવનમાં ઉતારીએ. પરિવારનું બહુ મહત્વ રહેલું છે. બધાથી જોડાયેલા રહીએ, એકલા ન થઈ જઈએ. સંઘ શક્તિ કલિયુગે એવું કહ્યું છે. કલિયુગમાં સંઘ શક્તિનું જ મહત્વ છે.
પણ આજ યુધિષ્ઠિરજી શોક કરે છે. જમીનના ટુકડા માટે થઈ મેં મારા જ ભાઈઓનો સંહાર કરાવ્યો. આ જીવોની હિંસામાંથી હું કઈ રીતે છૂટીશ? જ્યારે મહાભારતના યુદ્ધની શરૂઆત થતી હતી ત્યારે અર્જુનને મોહ ઉત્પન્ન થયેલો, અને જ્યારે યુદ્ધની સમાપ્તિ થઈ ગઈ ત્યારે યુધિષ્ઠિરજીને મોહ ઉત્પન્ન થયો છે. એમને થયું કે આ બધું મારા લીધે થયું છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા યુધિષ્ઠિરજીને જ્ઞાન આપવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ એ જ્ઞાન યુધિષ્ઠિરજીને સ્પર્શ્યું નહીં. કારણ કે યુધિષ્ઠિરજી એમ વિચારતા હતા કે કૃષ્ણ મારાથી નાના છે. જ્યાં સુધી જેની પાસેથી આપણે જ્ઞાન લેવાનું છે એના પ્રત્યે પૂજ્ય ભાવ ન જાગે ત્યાં સુધી આપણને એ જ્ઞાન સ્પર્શ થતું નથી, અથવા તો એ જ્ઞાન સ્પર્શતું નથી. પેલા આપણને બધાને જ્ઞાન પ્રાપ્ત થતું હતું. એનું કારણ શું? તો પેલાની ગુરુકુલોમાં કે શાળાઓમાં શિક્ષકો કે ગુરુજી બ્રાહ્મણો હતા, અને એ બ્રાહ્મણો વિદ્યાનું અધ્યયન કરાવતા. બ્રાહ્મણ તો આમે પૂજનીય વર્ગ છે, એમાં ગુરુપદે બિરાજમાન હોય એટલે વધારે એનું મહત્વ થઈ જાય, અને બધા વર્ણો એમનું સન્માન કરે, એમના પ્રત્યે પૂજ્ય ભાવ રાખે. એટલે થોડો સમય પણ જો પાઠશાળામાં જાય તો પણ એને વિદ્યા પ્રાપ્ત થતી. અને અત્યારે વિદ્યા પ્રાપ્ત થતી નથી. એનું કારણ એ કે બ્રાહ્મણો ગુરુપદે રહ્યા નથી. અન્ય વર્ણો જેમની યોગ્યતા નથી તે છતાં એ ગુરુપદ ઉપર બિરાજમાન થયા છે. બિરાજમાન થયા તો વાંધો નહીં, પણ એમનું કર્મ એ નિષ્ઠાપૂર્વક કરતા હોય ને તોય વાંધો ના આવે. પણ એ નિષ્ઠાપૂર્વક કર્મ કરતા જ નથી. અત્યારે 10મું 11મું છોકરા ભણતા હોય તો એને વાંચતા લખતા ના આવડતું હોય, બોલો. અને પહેલાના સમયમાં ખાલી પહેલી બીજી ચોપડી 2 ચોપડી ભણ્યા હોય ને તોય ગમે એ તમે દો વાંચી દે, લખી દે, ક્યાંય પાછા ના પડે. એટલો તફાવત આવી ગયો. ખેર ચાલ્યા કરે, સમયનો પલટાવ છે, સમયનો બદલાવ છે. કૃષ્ણ ભગવાન વિચાર કરે કે હવે યુધિષ્ઠિરજીને કોઈ મોટા વ્યક્તિ પાસે લઈ જવા પડશે. મોટા વ્યક્તિ કોણ? પિતામહ ભીષ્મ, દાદા ભીષ્મ, જે કૌરવો અને પાંડવોના વડીલ છે. કુરુક્ષેત્રમાં બાણની શૈયાઓ ઉપર પિતામહ ભીષ્મ સૂતેલા છે. અર્જુનના બાણ આખું વિંધાઈ ગયું. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પિતામહ ભીષ્મને એવું એક વચન આપેલું કે જ્યારે તમે મહાપ્રયાણ કરશો ત્યારે હું તમારી સમીપે હોઈશ. એટલે ભગવાન પોતાના એ વચનને સાર્થક કરવા માટે થઈને પણ યુધિષ્ઠિર અથવા અન્ય પાંડવોને નિમિત્ત બનાવી એમની સાથે લઈ અને કુરુક્ષેત્રમાં આવે છે. બધા જ પાંડવો, ઋષિ મુનિઓ, સંતો, મહાપુરુષો આ બધા આજે કુરુક્ષેત્રની ભૂમિ ઉપર પિતામહ ભીષ્મના દર્શન કરવા માટે પધાર્યા છે. પિતામહ ભીષ્મ એમનું જીવન પરમહંસ જેવું રહ્યું છે. એ તો પરમહંસ જ છે, ભગવાનના પરમ ભક્ત છે, વિદ્વાન છે, જ્ઞાની છે. અનેક સિદ્ધો, સંતો, મહાપુરુષો આ જગ્યાએ ઉપસ્થિત છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પણ આવ્યા છે. પાંડવો પણ પોતાના પરિવારની સાથે કુરુક્ષેત્રમાં પિતામહ ભીષ્મના દર્શન માટે આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પિતામહ ભીષ્મની સામે, પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર સૂતેલા છે. એક બાજુ પાંડવો છે, પાંડવોનો પરિવાર છે પાંડવોનો, એક બાજુ ઋષિ મુનિઓ છે, મહાપુરુષો છે. અંતરિક્ષમાંથી દેવતાઓ પણ આ દ્રશ્યના દર્શન કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પિતામહ ભીષ્મની સામે, એટલે કે પિતામહ ભીષ્મના ચરણોની સામે ઉભા રહ્યા, ચરણોની પાસે ઉભા રહ્યા છે. ભગવાન છે ને એ એમના ભક્તોને આધીન છે. મહારાજ બધાએ આવી અને દાદા ભીષ્મને પ્રણામ કર્યા છે કે દાદા પ્રણામ,
પિતામહ ભીષ્મએ પ્રણામનો સ્વીકાર કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ દાદા ભીષ્મને ઉદ્દેશીને બોલ્યા છે કે દાદા, આ યુધિષ્ઠિરજી બહુ દુખી છે. એમના મનમાં એવું થાય છે કે આ જે કઈ નરસંહાર થયો, આ યુદ્ધ થયું, બધું એમના કારણે થયું. આ વિનાશના કારણ સ્વરૂપે એવો પોતાની જાતને સ્વયંને જુએ છે, બહુ દુખી છે, રડી રહ્યા છે. કેટલા દિવસથી એમણે ખાધું પણ નથી. દાદા, તમે એમને સમજાવો ને. પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરજીને કહે છે કે યુધિષ્ઠિર, વ્યર્થ શોક ન કરીએ. બેટા, આપણા હાથમાં કઈ નથી. આપણે બધાય નિયંત્રિત જીવો છીએ. આપણા બધાયનો નિયંતા પરમ પિતા પરમેશ્વર છે. એ પરમાત્માનું ધાર્યું બધું થાય છે. આ બધું વિધિએ લખ્યું હશે એટલે થયું. જે થયું તે. હવે ભગવાનનું ભજન કરો, ભગવાનનું સ્મરણ કરો. પછી દાદા ભીષ્મએ એ અંતિમ સમયે રાજધર્મ, સ્ત્રી ધર્મ, અન્ય ઘણા બધા ધર્મોનું દિવ્ય એવું જ્ઞાન યુધિષ્ઠિરજીને પ્રદાન કર્યું છે, જેને ભીષ્મ ગીતા કહેવાય છે. મહાભારતમાં તો આખે આખું પર્વ છે. પિતામહ ભીષ્મ અને યુધિષ્ઠિરની વચ્ચે આજે સંવાદ થયો. એક મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે યુધિષ્ઠિરજીએ દાદાજીને કે દાદા, જીવ માત્રએ કોના શરણે જવું જોઈએ? પોતાના આત્માના કલ્યાણ માટે થઈ જીવે કોનું ભજન કરવું જોઈએ, કોનું નામ લેવું જોઈએ? દાદા કહે છે કે જીવ માત્રનું કલ્યાણ ભગવાનના શરણે થાય છે. શ્રી હરિ નારાયણના શરણે જાઓ, ભગવાન નારાયણનું નામ લો. અને પછી 1000 વિષ્ણુ ભગવાનના નામોનો પાઠ કર્યો છે પિતામહ ભીષ્મએ, જેને આપણે બધા વિષ્ણુ સહસ્ત્ર નામ તરીકે ઓળખીએ છીએ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. યસ્ય સ્મરણ માત્રેણ, એ ભગવાન નારાયણનું સ્મરણ કરવા માત્રથી જ જન્મ સંસાર બંધના, જન્મ અને મરણના બંધનમાંથી જીવ છૂટી જાય છે. સર્વશ્રેષ્ઠ ધર્મ કયો? કો ધર્મ સર્વધર્માણામ મતઃ. ધર્મનું નિરૂપણ કર્યું છે પિતામહ ભીષ્મએ. ખૂબ જ્ઞાન આપ્યું. અને પછી પિતામહ ભીષ્મની દ્રષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ઉપર પડી છે. જેવી દાદાની દ્રષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ઉપર પડી એટલે એમની વાણી બંધ થઈ, પોતે બોલતા બંધ થયા અને એકી ટસે ભગવાનના દર્શન કરવા લાગ્યા. એવું લાગે કે જાણે પોતાની આંખો વડે દાદા ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને પોતાના હૃદયની અંદર ઉતારી રહ્યા છે. પાંડવોને કહ્યું છે કે પાંડવો, આ કોણ છે મારી સામે ઉભો હોય? પાંડવો કહે છે કે મારા મામાના દીકરા કૃષ્ણ ભગવાન છે. અરે, આ તમારા મામાનો દીકરો નથી, આ તમારો કોઈ મિત્ર નથી, આ કોઈ ગોકુળનો ગોવાળિયો નથી, આ તો જગતનો બાપ છે, જગતનો તાત છે, પરમ પિતા છે, પરમેશ્વર છે. પરમાત્માનો પરિચય કરાવ્યો છે આજે પિતામહ ભીષ્મએ પાંડવોને. દાદાજીના મનમાં ઈચ્છા થાય છે કે ભગવાનની પૂજા કરું, ભગવાનને પુષ્પ ચડાવવું, પણ પોતે અશક્ત છે, શરીરે હલનચલન કરી શકતું નથી, શરીરમાં ઘણી બધી પીડાઓ થઈ રહી છે. આપણને એમ થાય કે દાદા ભીષ્મનું તો કેવું દિવ્ય ચરિત્ર હતું, એમનું જીવન કેટલું બધું દિવ્ય રહેલું, અને તે છતાંય એમને અંતિમ સમય આટલી બધી પીડા ભોગવવી પડી. દાદા ભીષ્મ
ન ભૂતો ન ભવિષ્યતિ, એમના જેવું દિવ્ય જીવન, એમના જેવું દિવ્ય ચરિત્ર કોઈનું ન હોય. અને એમને અંતિમ સમય આટલી બધી પીડા ભોગવવી પડી. હે ભક્તો, મારી તમારી સમક્ષ બે ઉદાહરણો રહેલા છે. એક રામાયણમાં જટાયુ નામનું પક્ષી, તમે ઇતિહાસમાં દ્રષ્ટિ કરશો ને તો બે પાત્રો મને તમને એવા દેખાશે કે જેમની અંતિમ વેળાએ ભગવાન એમની સમીપે હતા. જ્યારે જટાયુજી રાવણના શસ્ત્રોના પ્રહારથી ઘાયલ થયા, એમની પાંખો કપાઈ ગઈ, ત્યારે પૃથ્વી પર પડ્યા. ભગવાન રામ સીતાજીને શોધતા શોધતા જટાયુજી પાસે આવ્યા. જટાયુજીએ બધી વાત કરી છે કે રાવણે મારી આ હાલત કરી છે. ભગવાન રામ બહુ રડ્યા છે. ભગવાન રામની આંખમાંથી આંસુ પડે છે જટાયુ પક્ષી માટે. એ જટાયુનું મસ્તક ભગવાન રામના ખોડામાં છે. ભગવાન રામ જટાયુને કહે છે કે તમે કહો તો તમારી પાંખો સાજી કરી આપું. એ વૃદ્ધ થઈ ગયેલા જટાયુ, ભગવાન રામ કહે તમે કહો તો તમને પાછા યુવાન બનાવી દઉં, શક્તિશાળી બનાવી દઉં. જટાયુજી કહે નહીં ભગવાન, જન્મ જન્મ મુનિ જતન કરાય, અંત સમય રામ આવત નાહી. હજારો વર્ષો સુધી ઋષિ મુનિઓ યજ્ઞ યાગ કરે છે, જપ તપ કરે છે, અનેક અનુષ્ઠાનો કરે છે, તે છતાંય અંત સમયે એમની સમક્ષ ભગવાન આવતા નથી. જ્યારે ભાગ્યોદય પ્રભુ આપ સાક્ષાત સ્વયં મારી સમીપે બિરાજમાન છો અને આપના દર્શન કરતા કરતા હું દેહ છોડું, આવું મરણ તો કોઈ પુણ્યાત્માને પ્રાપ્ત થાય. કોઈ દુર્ભાગ્યશાળી મનુષ્ય હોય એ જ આવું મરણ ન ઈચ્છે, બાકી આવું મરણ કોણ ન ઈચ્છે ભગવાનની સમીપે. અને પિતામહ ભીષ્મની અંતિમ વખતે, એમના અંતિમ સમયે પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમની સમીપે રહેલા છે. બે જગ્યાએ ભગવાન હાજર છે. પણ આ બે ના મૃત્યુમાં તમે જોશો ને તો થોડોક તફાવત છે, થોડોક ફરક છે. જટાયુ છે ને, જટાયુ કેવું પક્ષી છે? અધમ પક્ષી છે, માંસ ખાવા વાળું અધમ પક્ષી, એવું કહ્યું છે રામચરિતમાનસમાં. ગીધ અધમ ખગ આમિષ ભોગી, એવું કહ્યું છે તુલસીદાસજીએ. એ અધમ માંસ ખાવા વાળું પક્ષી ભગવાન રામના ખોડામાં માથું મૂકી અને રામ 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 રામ, કોઈ પણ પ્રકારની પીડા વગર ભગવાન રામનું સ્મરણ કરતા કરતા પોતાના દેહને છોડે છે. જ્યારે અહીં કને પિતામાં ભીષ્મ આખે આખું શરીર બાણથી છેદાઈ ગયું છે, ઘણી બધી પીડા થાય છે. આ પીડા ભોગવતા ભોગવતા ભગવાન તો સમીપે છે, ભગવાનનું નામે મુખમાં છે, પણ સાથે સાથે પીડા છે, તકલીફ છે, કષ્ટ છે. જ્યારે પિતામાં ભીષ્મનું જીવન તો બહુ દિવ્ય હતું, તો એમને કેમ આવું પીડાદાયક મરણ પ્રાપ્ત થયું, પીડાદાયક મૃત્યુ પ્રાપ્ત થયું? એક જ કારણ છે. જ્યારે પેલા ગીધ અધમ પક્ષીને સારું મૃત્યુ મળ્યું, પીડા વગરનું, અને આવા પવિત્ર જીવાત્મા એવા દાદાને પીડા વાળું મૃત્યુ મળ્યું. એનું કારણ શું? તો કે એનું એક જ કારણ ક્રોધ. જટાયુ પક્ષીએ જ્યારે ક્રોધ કરવાનો હતો ત્યારે ક્રોધ કર્યો. એ પુણ્યના પ્રતાપે એને આવું સારું મૃત્યુ મળ્યું. અને દાદા ભીષ્મને જ્યારે ક્રોધ કરવાનો હતો ત્યારે એમણે ક્રોધ કર્યો નહીં, પરિણામે છેલ્લે આટલી પીડા ભોગવવી પડી. હવે ક્યારે ક્રોધ કરવાની જરૂર હતી, ક્યારે ક્રોધ ન કરવાની જરૂર હતી? ક્રોધ છે ને જરૂરી છે, હાવ ક્યારેક ક્યારેક ક્રોધ પણ કોઈક ઉપર કરવો જોઈએ, નહીં તો પછી એ અંકુશમાં રાખે છે. પણ ક્રોધને આપણી ઉપર હાવી ન થવા દેવું જોઈએ. ક્યારે કોના ઉપર કેટલી માત્રામાં કેવો ક્રોધ કરવો એ આવડત હોવી જોઈએ. જ્યારે લંકાપતિ રાવણ ભગવતી સીતાજીનું હરણ કરી અને જઈ રહ્યો હતો, ત્યારે સીતાજીને બચાવવા માટે, સીતાજીની લાજ બચાવવા માટે થઈ જટાયુ પક્ષીએ ક્રોધ કર્યો અને પોતાના જીવનને જોખમમાં મૂકી હાથમાં હથિયાર લઈ અને રાવણની સાથે યુદ્ધ કર્યું. જ્યારે અહીં કને મહાભારતમાં જુગારીઓની સભામાં જ્યારે દ્રૌપદીની લાજ લૂંટાતી હતી, ત્યારે પિતામાં ભીષ્મએ ક્રોધ કરવો જોઈતો હતો, પણ એમણે ક્રોધ કર્યો નહીં. પરિણામે અંતિમ સમયે એમને આ પીડા ભોગવવી પડી. ક્રોધ ન કરવો જોઈએ.
પ્રેમ આપવું જોઈએ, બધાને સ્નેહ આપવું જોઈએ. પણ કોઈ તમારી ઇજ્જત માથે આવે, કોઈ તમારા ધર્મ ઉપર પ્રહાર કરે, કોઈ તમારા રાષ્ટ્ર ઉપર પ્રહાર કરે, તો એને યથાયોગ્ય દંડ પણ આપવો જોઈએ અને એનું પણ સામર્થ્ય હોવું જોઈએ. કોઈ તમારા ધર્મ ઉપર આંગળી ચીંધે તો ખાલી આંગળી જ નહીં, એનો આખે આખો હાથ એની એનું માથું કાપી નાખવાની પણ આપણામાં ત્રેવડ હોવી જોઈએ. બાકી અકારણ કોઈ ઉપર ક્રોધ ન કરાય. અકારણ કોઈ ઉપર ક્રોધ કરો એટલે તમારું પતન થાય. ભગવાન રામ અને સીતાજી જ્યારે વનવાસની યાત્રા કરતા હતા, વનગમન દરમિયાન ફરતા ફરતા એ દંડકારણ્યમાં આવ્યા, જ્યાં કને ઋષિ મુનિઓનો આશ્રમ છે. બધા ઋષિ મુનિઓએ ભગવાન રામને પોતાની આપવીતી જણાવી, કહ્યું કે અહીંયા કને નિશાચર રાક્ષસોનો બહુ ત્રાસ છે, અમને સુખેથી ભજન કરવા દેતા નથી, ભગવાનનું નામ લેવા દેતા નથી, બહુ ત્રાસ આપે છે. એટલે ભગવાન રામ ક્રોધિત થઈ ગયા અને ભગવાન રામે પ્રતિજ્ઞા લઈ લીધી કે આ પૃથ્વી ઉપર હું એકે રાક્ષસને રહેવા નહીં દઉં. આખી આખી પૃથ્વીને હું નિશિચર હીન કરી નાખીશ, એકે રાક્ષસ રહેવા નહીં દઉં. માતા સીતાજી ભગવાન રામને કહે કે હે આર્ય, આપ મારા ભગવાન છો, મારાથી મોટા છો, જ્ઞાની છો, પણ તે છતાંય મને પણ થોડું ઘણું માતા પિતા પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું છે અને મારી મતિ પ્રમાણે મેં એવું સાંભળ્યું છે કે માણસની અંદર 3 દુર્ગુણો હોય, 3 દુર્ગુણો એટલે એનું પતન થાય. એ 3 દુર્ગુણો કયા? તો એક અસત્ય. માણસનું જીવન અસત્યમય હોય, એ ખોટા કર્મ કરતો હોય, ખોટા ધંધા કરતો હોય, અસત્યનું ઉચ્ચારણ કરતો હોય, અસત્યના પથે ચાલતો હોય, એટલે એનું પતન થાય. હે ભગવાન, આપ તો આર્યપુત્ર છો, રઘુવંશ શિરોમણી છો, આપની પાસે તો અસત્ય હોય નહીં. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના વંશમાં આપ થયા છો, આપ તો સત્યવાદી છો, આપની પાસે અસત્ય ના આવે. એટલે એ દુર્ગુણ તમારામાં નથી. બીજો દુર્ગુણ કયો તો કે પરસ્ત્રી ગમન. પરસ્ત્રી સાથે જે વ્યક્તિ સંબંધ રાખે એનું પણ પતન થાય. આપનું તો અતિ દિવ્ય ચરિત્ર છે એટલે એ દોષ પણ આપનામાં છે નહીં. અને ત્રીજું, કોઈ ઉપર અકારણ ક્રોધ કરીએ તો આપણું પતન થાય. ભગવાન, આ દોષ મને તમારામાં દેખાય છે. તમે અકારણ ક્રોધ કર્યો. અત્યારે તમે અત્યારે સંકલ્પ લઈ લીધો કે હું આ પૃથ્વી ઉપર એકે રાક્ષસને રહેવા નહીં દઉં, અને રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. હવે આ ઋષિ મુનિઓને રાક્ષસો હેરાન કરતા હશે, થોડા ઘણા રાક્ષસો હેરાન કરતા હશે. તમે તો આખી પૃથ્વી ઉપર એકે રાક્ષસો ન રહેવા દેવાનો સંકલ્પ લઈ લીધો, તો બીજામાં કેટલાય નિર્દોષ રાક્ષસો મરી જશે ને અકારણ વગર વાંકે બિચારા, તો એનો દોષ લાગશે, પતન થશે આપણે. તો હવે સંકલ્પ તો લેવાઈ ગયો, તો હવે આ દોષમાંથી મુક્તિ કઈ રીતે મળે? તો પછી એના માટે ભગવતી સીતાજી પોતે નિમિત્ત બન્યા હશે, અને ભગવતી સીતાએ પોતે જ પોતાની આખું વિંધાઈ ગયું છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પિતામહ ભીષ્મને એવું એક વચન આપેલું કે જ્યારે તમે મહાપ્રયાણ કરશો ત્યારે હું તમારી સમીપે હોઈશ. એટલે ભગવાન પોતાના એ વચનને સાર્થક કરવા માટે થઈને પણ યુધિષ્ઠિર અથવા અન્ય પાંડવોને નિમિત્ત બનાવી એમની સાથે લઈ અને કુરુક્ષેત્રમાં આવે છે. બધા જ પાંડવો, ઋષિ મુનિઓ, સંતો, મહાપુરુષો આ બધા આજે કુરુક્ષેત્રની ભૂમિ ઉપર પિતામહ ભીષ્મના દર્શન કરવા માટે પધાર્યા છે. પિતામહ ભીષ્મ એમનું જીવન પરમહંસ જેવું રહ્યું છે. એ તો પરમહંસ જ છે, ભગવાનના પરમ ભક્ત છે, વિદ્વાન છે, જ્ઞાની છે. અનેક સિદ્ધો, સંતો, મહાપુરુષો આ જગ્યાએ ઉપસ્થિત છે.
ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પણ આવ્યા છે. પાંડવો પણ પોતાના પરિવારની સાથે કુરુક્ષેત્રમાં પિતામહ ભીષ્મના દર્શન માટે આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પિતામહ ભીષ્મની સામે, પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર સૂતેલા છે. એક બાજુ પાંડવો છે, પાંડવોનો પરિવાર છે પાંડવોનો, એક બાજુ ઋષિ મુનિઓ છે, મહાપુરુષો છે, અંતરિક્ષમાંથી દેવતાઓ પણ આ દ્રશ્યના દર્શન કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પિતામહ ભીષ્મની સામે એટલે કે પિતામહ ભીષ્મના ચરણોની સામે ઉભા રહ્યા, ચરણોની પાસે ઉભા રહ્યા છે. ભગવાન છે ને એ એમના ભક્તોને આધીન છે. મહારાજ બધાએ આવી અને દાદા ભીષ્મને પ્રણામ કર્યા છે કે દાદા પ્રણામ. પિતામહ ભીષ્મએ પ્રણામનો સ્વીકાર કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ દાદા ભીષ્મને ઉદ્દેશીને બોલ્યા છે કે દાદા, આ યુધિષ્ઠિરજી બહુ દુખી છે. એમના મનમાં એવું થાય છે કે આ જે કઈ નરસંહાર થયો, આ યુદ્ધ થયું, બધું એમના કારણે થયું. આ વિનાશના કારણ સ્વરૂપે એવો પોતાની જાતને સ્વયંને જુએ છે, બહુ દુખી છે, રડી રહ્યા છે. કેટલા દિવસથી એમણે ખાધું પણ નથી. દાદા તમે એમને સમજાવો ને. પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરજીને કહે છે કે યુધિષ્ઠિર, વ્યર્થ શોક ન કરીએ. બેટા આપણા હાથમાં કઈ નથી. આપણે બધાય નિયંત્રિત જીવો છીએ. આપણા બધાયનો નિયંતા પરમ પિતા પરમેશ્વર છે. એ પરમાત્માનું ધાર્યું બધું થાય છે. આ બધું વિધિએ લખ્યું હશે એટલે થયું. જે થયું તે. હવે ભગવાનનું ભજન કરો, ભગવાનનું સ્મરણ કરો. પછી દાદા ભીષ્મએ એ અંતિમ સમયે રાજધર્મ, સ્ત્રી ધર્મ, અન્ય ઘણા બધા ધર્મોનું દિવ્ય એવું જ્ઞાન યુધિષ્ઠિરજીને પ્રદાન કર્યું છે, જેને ભીષ્મ ગીતા કહેવાય છે. મહાભારતમાં તો આખે આખું પર્વ છે પિતામહ ભીષ્મ અને યુધિષ્ઠિરની વચ્ચે આજે સંવાદ થયો. એક મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે યુધિષ્ઠિરજીએ દાદાજીને કે દાદા, જીવ માત્ર કોના શરણે જવું જોઈએ? પોતાના આત્માના કલ્યાણ માટે થઈ જીવે કોનું ભજન કરવું જોઈએ, કોનું નામ લેવું જોઈએ? દાદા કહે છે કે જીવ માત્રનું કલ્યાણ ભગવાનના શરણે થાય છે. શ્રી હરિ નારાયણના શરણે જાઓ, ભગવાન નારાયણનું નામ લો. અને પછી 1000 વિષ્ણુ ભગવાનના નામોનો પાઠ કર્યો છે પિતામહ ભીષ્મએ, જેને આપણે બધા વિષ્ણુ સહસ્ત્ર નામ તરીકે ઓળખીએ છીએ. યસ્યઃ સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. યસ્યઃ સ્મરણ માત્રેણ, એ ભગવાન નારાયણનું સ્મરણ કરવા માત્રથી જ જન્મ સંસાર બંધના, જન્મ અને મરણના બંધનમાંથી જીવ છૂટી જાય છે. સર્વશ્રેષ્ઠ ધર્મ કયો? કો ધર્મ સર્વધર્માણામ મતઃ. ધર્મનું નિરૂપણ કર્યું છે પિતામહ ભીષ્મએ. ખૂબ જ્ઞાન આપ્યું. અને પછી પિતામહ ભીષ્મની દ્રષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ઉપર પડી છે. જેવી દાદાની દ્રષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ઉપર પડી એટલે એમની વાણી બંધ થઈ, પોતે બોલતા બંધ થયા અને એકી ટસે ભગવાનના દર્શન કરવા લાગ્યા. એવું લાગે કે જાણે પોતાની આંખો વડે દાદા ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને પોતાના હૃદયની અંદર ઉતારી રહ્યા છે. પાંડવોને કહ્યું છે કે પાંડવો, આ કોણ છે મારી સામે ઉભો હોય?
પાંડવો કહે છે કે મારા મામાના દીકરા કૃષ્ણ ભગવાન છે. અરે આ તમારા મામાનો દીકરો નથી, આ તમારો કોઈ મિત્ર નથી, આ કોઈ ગોકુળનો ગોવાળિયો નથી, આ તો જગતનો બાપ છે, જગતનો તાત છે, પરમ પિતા છે, પરમેશ્વર છે. પરમાત્માનો પરિચય કરાવ્યો છે આજે પિતામહ ભીષ્મએ પાંડવો. દાદાજીના મનમાં ઈચ્છા થાય છે કે ભગવાનની પૂજા કરું, ભગવાનને પુષ્પ ચડાવવું, પણ પોતે અશક્ત છે, શરીર હલનચલન કરી શકતું નથી, શરીરમાં ઘણી બધી પીડાઓ થઈ રહી છે. આપણને એમ થાય કે દાદા ભીષ્મનું તો કેવું દિવ્ય ચરિત્ર હતું, એમનું જીવન કેટલું બધું દિવ્ય રહેલું, અને તે છતાંય એમને અંતિમ સમય આટલી બધી પીડા ભોગવવી પડી. દાદા ભીષ્મ ન ભૂતો ન ભવિષ્યથી, એમના જેવું દિવ્ય જીવન, એમના જેવું દિવ્ય ચરિત્ર કોઈનું ના હોય, અને એમને અંતિમ સમય આટલી બધી પીડા ભોગવવી પડી. હે ભક્તો, મારી તમારી સમક્ષ બે ઉદાહરણો રહેલા છે. એક રામાયણમાં જટાયુ નામનું પક્ષી, તમે ઇતિહાસમાં દ્રષ્ટિ કરશો ને તો બે પાત્રો મને તમને એવા દેખાશે કે જેમની અંતિમ વેળાએ ભગવાન એમની સમીપે હતા. જ્યારે જટાયુજી રાવણના શસ્ત્રોના પ્રહારથી ઘાયલ થયા, એમની પાંખો કપાઈ ગઈ, ત્યારે પૃથ્વી પર પડ્યા. ભગવાન રામ સીતાજીને શોધતા શોધતા જટાયુજી પાસે આવ્યા. જટાયુજીએ બધી વાત કરી છે કે રાવણે મારી આ હાલત કરી છે. ભગવાન રામ બહુ રડ્યા છે. ભગવાન રામની આંખમાંથી આંસુ પડે છે જટાયુ પક્ષી માટે. એ જટાયુનું મસ્તક ભગવાન રામના ખોડામાં છે. ભગવાન રામ જટાયુને કહે છે કે તમે કહો તો તમારી પાંખો સાજી કરી આપું. એ વૃદ્ધ થઈ ગયેલા જટાયુ, ભગવાન રામ કહે તમે કહો તો તમને પાછા યુવાન બનાવી દઉં, શક્તિશાળી બનાવી દઉં. જટાયુજી કહે નહીં ભગવાન, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નાહી. હજારો વર્ષો સુધી ઋષિ મુનિઓ યજ્ઞ યાગ કરે છે, જપ તપ કરે છે, અનેક અનુષ્ઠાનો કરે છે, તે છતાંય અંત સમયે એમની સમક્ષ ભગવાન આવતા નથી. ત્યારે ભાગ્યોદય પ્રભુ આપ સાક્ષાત સ્વયં મારી સમીપે બિરાજમાન છો, અને આપના દર્શન કરતા કરતા હું દેહ છોડું. આવું મરણ તો કોઈ પુણ્યાત્માને પ્રાપ્ત થાય, કોઈ દુર્ભાગ્યશાળી મનુષ્ય હોય એ જ આવું મરણ ન ઈચ્છે, બાકી આવું મરણ કોણ ન ઈચ્છે ભગવાનની સમીપે. અને પિતામહ ભીષ્મની અંતિમ વખતે, એમના અંતિમ સમયે પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમની સમીપે રહેલા છે. બે જગ્યાએ ભગવાન હાજર છે, પણ આ બે ના મૃત્યુમાં તમે જોશો ને તો થોડોક તફાવત છે, થોડોક ફરક છે. જટાયુ છે ને, જટાયુ કેવું પક્ષી છે? અધમ પક્ષી છે, માંસ ખાવા વાળું અધમ પક્ષી, એવું કહ્યું છે રામચરિતમાનસમાં. ગીધ અધમ ખગ આમિષ ભોગી, એવું કહ્યું છે તુલસીદાસજીએ. એ અધમ માંસ ખાવા વાળું પક્ષી ભગવાન રામના ખોડામાં માથું મૂકી અને રામ 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 રામ, કોઈ પણ પ્રકારની પીડા વગર ભગવાન રામનું સ્મરણ કરતા કરતા પોતાના દેહને છોડે છે. જ્યારે અહીં કને પિતામહ ભીષ્મ આખે આખું શરીર બાણથી છેદાઈ ગયું છે, ઘણી બધી પીડા થાય છે. આ પીડા ભોગવતા ભોગવતા ભગવાન તો સમીપે છે, ભગવાનનું નામે મુખમાં છે, પણ સાથે સાથે પીડા છે, તકલીફ છે, કષ્ટ છે. જ્યારે પિતામહ ભીષ્મનું જીવન તો બહુ દિવ્ય હતું, તો એમને કેમ આવું પીડાદાયક મરણ પ્રાપ્ત થયું, પીડાદાયક મૃત્યુ પ્રાપ્ત થયું? એક જ કારણ છે. જ્યારે પેલા ગીધ અધમ પક્ષીને સારું મૃત્યુ મળ્યું, પીડા વગરનું, અને આવા પવિત્ર જીવાત્મા એવા દાદાને પીડા વાળું મૃત્યુ મળ્યું. એનું કારણ શું? તો કે એનું એક જ કારણ, ક્રોધ. જટાયુ પક્ષીએ જ્યારે ક્રોધ કરવાનો હતો ત્યારે ક્રોધ કર્યો. એ પુણ્યના પ્રતાપે એને આવું સારું મૃત્યુ મળ્યું.
અને દાદા ભીષ્મને જ્યારે ક્રોધ કરવાનો હતો ત્યારે એમણે ક્રોધ કર્યો નહીં, પરિણામે છેલ્લે આટલી પીડા ભોગવવી પડી. હવે ક્યારે ક્રોધ કરવાની જરૂર હતી, ક્યારે ક્રોધ ન કરવાની જરૂર હતી. ક્રોધ છે ને જરૂરી છે, હાવ ક્યારેક ક્યારેક ક્રોધ પણ કોઈક ઉપર કરવો જોઈએ, નહીં તો પછી એ અંકુશમાં રાખે છે, પણ ક્રોધને આપણી ઉપર હાવી ન થવા દેવું જોઈએ. ક્યારે કોના ઉપર કેટલી માત્રામાં કેવો ક્રોધ કરવો એ આવડત હોવી જોઈએ. જ્યારે લંકાપતિ રાવણ ભગવતી સીતાજીનું હરણ કરી અને જઈ રહ્યો હતો ત્યારે સીતાજીને બચાવવા માટે થઈ, સીતાજીની લાજ બચાવવા માટે થઈ જટાયુ પક્ષીએ ક્રોધ કર્યો અને પોતાના જીવનને જોખમમાં મૂકી હાથમાં હથિયાર લઈ અને રાવણની સાથે યુદ્ધ કર્યું. જ્યારે અહીં કને મહાભારતમાં જુગારીઓની સભામાં જ્યારે દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે પિતામહ ભીષ્મએ ક્રોધ કરવો જોઈતો હતો, પણ એમણે ક્રોધ કર્યો નહીં, પરિણામે અંતિમ સમય એમને આ પીડા ભોગવવી પડી. ક્રોધ ન કરવો જોઈએ, પ્રેમ આપવું જોઈએ, બધાને સ્નેહ આપવું જોઈએ. પણ કોઈ તમારી ઇજ્જત માથે આવે, કોઈ તમારા ધર્મ ઉપર પ્રહાર કરે, કોઈ તમારા રાષ્ટ્ર ઉપર પ્રહાર કરે તો એને યથાયોગ્ય દંડ પણ આપવો જોઈએ અને એનું પણ સામર્થ્ય હોવું જોઈએ. કોઈ તમારા ધર્મ ઉપર આંગળી ચીંધે તો ખાલી આંગળી જ નહીં, એનો આખે આખો હાથ એની એનું માથું કાપી નાખવાની પણ આપણામાં ત્રેવડ હોવી જોઈએ. બાકી અકારણ કોઈ ઉપર ક્રોધ ન કરાય. અકારણ કોઈ ઉપર ક્રોધ કરો એટલે તમારું પતન થાય. ભગવાન રામ અને સીતાજી જ્યારે વનવાસની યાત્રા કરતા હતા, વનગમન દરમિયાન ફરતા ફરતા એ દંડકારણ્યમાં આવ્યા, જ્યાં કને ઋષિ મુનિઓનો આશ્રમ છે. બધા ઋષિ મુનિઓએ ભગવાન રામને પોતાની આપવીતી જણાવી, કહ્યું કે અહીંયા કને નિશાચર રાક્ષસોનો બહુ ત્રાસ છે, અમને સુખેથી ભજન કરવા દેતા નથી, ભગવાનનું નામ લેવા દેતા નથી, બહુ ત્રાસ આપે છે. એટલે ભગવાન રામ ક્રોધિત થઈ ગયા અને ભગવાન રામે પ્રતિજ્ઞા લઈ લીધી કે આ પૃથ્વી ઉપર હું એકે રાક્ષસને રહેવા નહીં દઉં. આખી આખી પૃથ્વીને હું નિશિચર હીન કરી નાખીશ, એકે રાક્ષસ રહેવા નહીં દઉં. માતા સીતાજી ભગવાન રામને કહે કે હે આર્ય, આપ મારા ભગવાન છો, મારાથી મોટા છો, જ્ઞાની છો, પણ તે છતાંય મને પણ થોડું ઘણું માતા પિતા પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું છે અને મારી મતિ પ્રમાણે મેં એવું સાંભળ્યું છે કે માણસની અંદર 3 દુર્ગુણો હોય, 3 દુર્ગુણો એટલે એનું પતન થાય. એ 3 દુર્ગુણો કયા? તો એક અસત્ય. માણસનું જીવન અસત્યમય હોય, એ ખોટા કર્મ કરતો હોય, ખોટા ધંધા કરતો હોય, અસત્યનું ઉચ્ચારણ કરતો હોય, અસત્યના પથે ચાલતો હોય, એટલે એનું પતન થાય. હે ભગવાન, આપ તો આર્ય પુત્ર છો, રઘુવંશ શિરોમણી છો, આપની પાસે તો અસત્ય હોય નહીં. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના વંશમાં આપ થયા છો, આપ તો સત્યવાદી છો, આપની પાસે અસત્ય ના આવે. એટલે એ દુર્ગુણ તમારામાં નથી. બીજો દુર્ગુણ કયો તો કે પરસ્ત્રી ગમન. પરસ્ત્રી સાથે જે વ્યક્તિ સંબંધ રાખે એનું પણ પતન થાય. આપનું તો અતિ દિવ્ય ચરિત્ર છે એટલે એ દોષ પણ આપનામાં છે નહીં. અને ત્રીજું, કોઈ ઉપર અકારણ ક્રોધ કરીએ તો આપણું પતન થાય. ભગવાન, આ દોષ મને તમારામાં દેખાય છે. તમે અકારણ ક્રોધ કર્યો. તમે અત્યારે સંકલ્પ લઈ લીધો કે હું આ પૃથ્વી ઉપર એકે રાક્ષસને રહેવા નહીં દઉં, અને રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. હવે આ ઋષિ મુનિઓને રાક્ષસો હેરાન કરતા હશે, થોડા ઘણા રાક્ષસો હેરાન કરતા હશે. તમે તો આખી પૃથ્વી ઉપર એકે રાક્ષસો ન રહેવા દેવાનો સંકલ્પ લઈ લીધો, તો બીજામાં કેટલાય નિર્દોષ રાક્ષસો મરી જશે ને અકારણ વગર વાંકે બિચારા, તો એનો દોષ લાગશે, પતન થશે આપણે. તો હવે સંકલ્પ તો લેવાઈ ગયો, તો હવે આ દોષમાંથી મુક્તિ કઈ રીતે મળે? તો પછી એના માટે ભગવતી સીતાજી પોતે નિમિત્ત બન્યા હશે, અને ભગવતી સીતાએ પોતે જ પોતાનું હરણ કરાવ્યું છે.
અને રાવણ તો બધા રાક્ષસોનો અધિપતિ હતો, એટલે બધા રાક્ષસો એની સાથે જોડાય અને રામ અને રાવણનું યુદ્ધ થાય એટલે બધા રાક્ષસો રાવણ કહો, એટલે વગર વાંકે કોઈ મરે નહીં અને ભગવાનનું આ વચન પણ સિદ્ધ થઈ જાય. ભગવતી સીતાજી પોતે નિમિત્ત બન્યા છે. અને પછી આ રીતે આખી પૃથ્વી ઉપરથી બધા જ રાક્ષસોને ભગવાનને માર્યા અને પોતાનું જે વચન હતું કે આ પૃથ્વી ઉપર એકે રાક્ષસને રહેવા નહીં દઉં, એ વચનને ભગવાને સિદ્ધ કર્યું છે. એ ભક્તજનો, આ ત્રણ બાબતોથી આપણે દૂર રહીએ.